એ જ્ઞાનને કારણે આપણે જે થવું જોઈએ, અર્થાત જ્ઞાનને કારણે જે આપણો સ્વાભાવિક આનંદ છે, સ્વાભાવિક પ્રસન્નતા છે, જેનો આપણે અનુભવ કરી શકતા હોવા જોઈએ, એ વસ્તુ તને થશે નહીં. અને એની સામે ઘણી વસ્તુ કહેવામાં આવી કે તત્વમ બુદ્ધવા બી જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ જો તો કામ ક્રોધ વગેરે દોષને પૂરેપૂરા ન ત્યાગી શકતો હોય તો પછી એક બાજુ તને જ્ઞાન માટેનો વહેમ છે કે હું જ્ઞાની છું, મિથ્યાભિમાન છે, અને મિથ્યાભિમાન હોવાને કારણે, જ્ઞાનનું અભિમાન હોવાને કારણે મનુષ્ય એમ માને કે હવે મારે કોઈ વિધિ નિષેધની કે નિયંત્રણની આવશ્યકતા નથી. આમ હું અજ્ઞાની છું એવું જ્યારે જાણતો હોઉં ત્યારે હું મારી જાતને શાસ્ત્રના નિયંત્રણ હેઠળ મૂકું અને શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરું, શાસ્ત્રના આદેશનું મારા જીવનનું પાલન કરું જ્યારે મને જરૂર લાગતી હોય ત્યારે. પણ જ્યારે મારા એવું અભિમાન જાગૃત થાય કે હું તો જ્ઞાની છું ત્યારે મને કોઈ નિયંત્રણની આવશ્યકતા નથી, અને તેથી શાસ્ત્રના આદેશનું પાલન કરવાની કોઈ જરૂરિયાત હું ન જોતો. એનો અર્થ એ થયો કે હું મારા મનની જે વૃત્તિઓ હોય, વાસનાઓ હોય, કે જે આવેગ હોય, એ આવેગોનો વશ થવાનો. એટલે ક્યાં તો માણસ જાણી જોઈને એટલે પ્રયત્નપૂર્વક શાસ્ત્રના આદેશને વશ થાય અથવા તો પોતાના આવેગને વશ થાય. કશાકને વશ થવાનું જ છે. અજ્ઞાન છે ત્યાં સુધી મનુષ્ય કશાકને વશ તો થવાનો જ છે. હા, જ્ઞાન થયા પછી એ વશી બની ગયો, અર્થાત એ કશાયને વશ નથી. પણ જ્ઞાનમાં નિષ્ઠા ન પ્રાપ્ત થયું ત્યાં સુધી મનુષ્ય કશાકને વશ છે. તો હું પ્રયત્નપૂર્વક શાસ્ત્રના આદેશનો વશ નહીં થઉં તો મારા જે આવેગો છે એ મને વશ કરવાના જ છે. યથેષ્ટાચરણમ તે સાત, અંતોતરનું આચરણ કેવું બની જશે? સ્વચ્છંદ આચરણ બની જશે. કર્મશાસ્ત્રાત લંઘિન, કારણ કે કર્મશાસ્ત્ર એટલે કે વેદના જે આદેશો છે એનું પાલન કરવાની તો જરૂરિયાત જોતો ન હોવાને કારણે એનું ઉલ્લંઘન કરવાનું જ, અને અંતેથી શાસ્ત્રના આદેશનું ઉલ્લંઘન. અને સમાજની અંદર પણ શિષ્ટાચાર એવો આચાર જે સ્વીકૃત છે એનું પણ ઉલ્લંઘન થાય, અને યથેષ્ટ આચરણ અથવા સ્વચ્છંદ આચરણ કહે છે. તો તું તારા આવેગનો વશ ને સ્વચ્છંદ આચરણ કરવાનું. તો ભલે ને સ્વચ્છંદ આચરણ કરવું, શું વાંધો છે? બુદ્ધાદ્વૈત સ્વતત્વસ્ય યથેષ્ટ આચરણમ યદિ શુનામ તત્વદુષામ ચૈવ કો ભેદ અશુચિ ભક્ષણે. તો જ્યારે વિચાર ધીમે ધીમે વિચારની પણ પવિત્રતા ન હોય તો આચારની પવિત્રતા ન રહેવાની. એટલે એક દ્રષ્ટાંત આપ્યું કે જ્યારે આચારની અપવિત્રતા પણ થવાની એટલે અશુચિ ભક્ષણમ. ટૂંકમાં પછી તો પોતાનું જે સ્વાદેન્દ્રિય હોય એના આવેગોને કાબુ તાબે થઈ તો પણ જે વસ્તુ આપણે ફાવે આપણે ખાતા હોઈએ, અશુચિ ભક્ષણમ, અપવિત્ર પદાર્થોનું ભક્ષણ વગેરે થાય. તો તું તારી જાત જેને જ્ઞાની કહેવડાવે છે તે એ પણ જો આવા અપવિત્ર પદાર્થોનું માંસ વગેરેનું ભક્ષણ કરતો હોય, અને કૂતરો જે બિચારો કૂતરો જે પશુ છે એ પણ એ જ પદાર્થોનું ભક્ષણ કરતો હોય, તો તારામાં એમનો અફેર શું? કહેવાનો ભાવ એ છે કે માણસને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો કંઈક જીવનમાં ઉજ્જવળતા આવે, જીવનમાં પવિત્રતા આવે, ઉજ્જવળતા આવે, એ કહેશે આગળ. અને એવું જો ન આવતું હોય તો પછી જ્ઞાનનો ઉપયોગ શું? શેને માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ? જેથી આપણા જીવનમાં ઉન્નતિ થાય. અને એ જે ઉન્નતિની તને પડી ના હોય, એની જો દરકાર ન કરતો હોય તો જ્ઞાન એટલે શું? બસ મને બધું જ્ઞાન થઈ ગયું, પણ એનો અર્થ શું? જ્યાં સુધી જીવન ઉન્નત ના બન્યું હોય ત્યાં સુધી જ્ઞાનનો અર્થ શું? જ્ઞાન જીવનને ઉન્નત બનાવવા માટે છે. અને એકવાર ધારો કે બીજા લોકો પણ તને જ્ઞાની તરીકે સ્વીકારે અને પછી તારું વર્તન જુએ, બોધાત પુરા મનોદોષ માત્રાત ક્લિષ્ણાસ્ય થાધુના. જ્યારે જ્ઞાન ન થયું હતું ત્યારે તો જ્યારે મનમાં કોઈ વિકાર જન્મે ત્યારે તો દુઃખી થતો કે અરે મને આવો વિકાર જન્મ્યો. હવે તો ઉપર આચરણ પણ સ્વચ્છંદ આચરણ, તો એ લોકો પણ તારી નિંદા કરવાના છે. અને તેથી ખરેખર તો ક્લેશ દ્વૈગુણ્યમ, આંતરિક ક્લેશ તો ખરો તો ગયો નથી, અને ઉપરથી બહારની નિંદાનો ક્લેશ છે એ પણ તું પ્રાપ્ત કરશે. અને તો આવા જ્ઞાનનો શું અર્થ? એટલે હવે 57 શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે. તર્હિ કિમ કર્તવ્યમ. ચાલો, ટૂંકમાં કામ ક્રોધ વગેરે જો દોષો જે મનમાં હોય તો આંતરિક ક્લેશ પણ થાય, અને જોડે જોડે આપણું વર્તન દુર્વર્તન હોવાને કારણે બહારની નિંદાનો ક્લેશ પણ થાય. તર્હિ કિમ કર્તવ્ય, તો શું કરવું જોઈએ?
એનો ઉત્તર આવે છે 57મા શ્લોકમાં કહે છે વિડ્વરાહાદિતુલ્યત્વમ માકાંક્ષીસ્તત્વવિદ્ભવા સર્વધિ દોષ સંત્યાગાત લોકૈઃ પૂજ્યસ્વ દેવવત. જે મનુષ્ય માટે આવો સંકલ્પ, આવો આ પ્રકારનો વિકલ્પ છે, ભોગ માર્ગ અથવા યોગ માર્ગ, શ્રેય માર્ગ કે પ્રેય માર્ગ. તો આપણને જે ભગવાને સ્વતંત્રતા આપેલી છે એ સ્વતંત્રતાનો સદુપયોગ થાય. યોગ માર્ગ આપણે પસંદ કરીએ તો આપણે શું બની દેવ બની શકીએ, અને સ્વતંત્રતાનો દુરુપયોગ થાય અને માત્ર ભોગ માર્ગ પસંદ કરવામાં આવે તો આપણે પશુ પણ બની શકીએ. આમ બંને પ્રકારની શક્યતાઓ કે સંભાવનાઓ મનુષ્ય માટે છે. એટલે કહે છે વિડ્વરાહાદિતુલ્યત્વમ માકાંક્ષી તત્વવિદ્ભાન. ભગવાન તત્વવિદ, આપ તો તત્વવિદ છો, અર્થાત તત્વના જ્ઞાતા છો. સર્વોત્કર્ષ હેતુ જ્ઞાનવાન. આ વેદાંતનું જ્ઞાન કેવું છે? સર્વોત્કર્ષ હેતુ, સર્વ પ્રકારે ઉત્કર્ષ કરનારું આ જ્ઞાન છે. તો સર્વ પ્રકારે ઉત્કર્ષ કરનારું આ વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ટૂંકમાં કોને કહેવામાં આવે છે? જે સાધક છે એને કહેવામાં આવે છે, જેણે શાસ્ત્રનું શ્રવણ કર્યું હોય અને તેથી શાસ્ત્રમાં શું કહેવામાં આવે છે એનું જ્ઞાન છે ને સમજ છે. પરંતુ એ સમજને પચાવવા માટે પ્રયત્ન ન હોય તો સમજ તો ખૂબ મોટી મોટી ધરાવે છે. ટૂંકમાં તારી એટલે જેમ ભગવાન કહે છે ને અર્જુનને, પ્રજ્ઞાવાદાંશ ભાષસે. મૂળો કોઈ જ્ઞાની પુરુષ હોય, પ્રજ્ઞાવાન મનુષ્ય હોય અને જે પ્રકારના વચન ઉચ્ચારે એવો વચન તો ઉચ્ચારી રહ્યો છે. આમ વચનના સ્તરે જોવા જઈએ તો બહુ ઊંચી વાતો કરનારો છે. તત્વવિદ ભવાન સર્વોત્કર્ષ હેતુ જ્ઞાનવાન. બધા સિદ્ધાંતો જાણતો હોય કે એનો ત્યાગ હોવો જોઈએ, ભોગ ન હોવો જોઈએ, યોગ હોવો જોઈએ, જ્ઞાન હોવું જોઈએ, ભક્તિ હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, પવિત્રતા બધું હોવું જોઈએ. આ બધી વસ્તુ સમજાય છે ખરી, અને તેથી આ જ્ઞાન બહાન છે. આ સમજ બધો જ ઉત્કર્ષ કરનારી છે, એથી આગળ કંઈ ના જોઈએ. એ સમજને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન હોવો જોઈએ જરૂર, તો એ આપણો ઉત્કર્ષ કરે. પણ કોઈ પણ પ્રયત્ન થતા પહેલા સમજ હોવી જોઈએ, અને સમજ છે એટલે કહ્યું સર્વોત્કર્ષ હેતુ જ્ઞાનવાન. સર્વ રીતે ઉત્કર્ષ કરનારું જે જ્ઞાન છે એ જ્ઞાન તો તું ધરાવે છે. અને તો પછી કામાદિત્યાગ અશક્તત્વેન થાય છે શું? ઘણી વાર કેવું વેદાંતનું શ્રવણ આપણે કરીએ તો ધીમે ધીમે આપણી બુદ્ધિમાં પણ સૂક્ષ્મતા આવે, એટલે કે આપણે પણ આપણી વિચાર શક્તિ પણ ખીલે. પણ ઘણીવાર લોકો એ વિચાર શક્તિનો દુરુપયોગ કરતા હોય, અને તેથી જે કંઈ પોતે કરવા ધારતા હોય એને સમર્થન આપવાની બધી દલીલો શોધી કાઢે. બુદ્ધિમાં કુશળતા છે. એટલે ટૂંકમાં ઘણીવાર વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરીને આપણે દલીલો કરવાની કુશળતા પ્રાપ્ત કરીએ, કે ખૂબ કુશળ દલીલો કરવામાં આવતી હોય છે શાસ્ત્રના સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે, અને એના સૂક્ષ્મ બધા જે રહસ્યો જે સમજાવવા માટે તો બુદ્ધિની સૂક્ષ્મતા જોઈએ, અને એની દલીલોની કુશળતા પણ આમાં હોય છે. તો ઘણીવાર લોકો દલીલોની આ કુશળતા ગ્રહણ કરી લેતા હોય છે, અને એમ કરીને એનો દુરુપયોગ થાય તો પછી જે વસ્તુ આપણે કરવા ઈચ્છીએ એને આપણે સમર્થન આપતી યુક્તિ શોધી જ કાઢીએ. કારણ કે બુદ્ધિ તો બહુ ફળદ્રુપ છે. ફળદ્રુપ ભેજામાં બધા પ્રકારની દલીલો પ્રાપ્ત થાય. કામાદિત્યાગ અશક્તત્વેન. તો માણસ ખરેખર આ કામ ક્રોધનો ત્યાગ કરવા શક્તિમાન નથી, તો શું કરે છે? એવી દલીલો શોધી કાઢે કે કામ ક્રોધમાં શું વાંધો, વશિષ્ઠ દુર્વાસા ઋષિનું શું થયું, ફલાણાનું આમ એમ કરી કરીને ટૂંકમાં આપણા કામ ક્રોધને જસ્ટિફાય કરવા માટે, સમર્થન આપવા માટેની પણ બધી યુક્તિઓ કે દલીલો શોધી કાઢે. ખરેખર તો વસ્તુ એવી છે કે આવા આવેગોનો કે દોષોનો ત્યાગ કરી શકતો નથી, અથવા તો હજી એ ત્યાગ કરવાનું મહત્વ સમજ્યો નથી.
પેલા સ્વર્ગનો ત્યાગ તો સરળ થાય, સ્વર્ગનો જે ભોગ છે ને એનો ત્યાગ સરળ થાય. તો સ્વર્ગમાં નહીં, કેમ છે એ તો ક્ષીણ થનારું છે, ફલાણું છે, કારણ કે એ તો ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, પુણ્ય ક્ષીણ થયા પછી મર્ત્યલોકમાં આવવાનું છે ને, એવા સ્વર્ગમાં અમને રસ નથી. એટલે હજી જે ભોગ આપણે પ્રાપ્ત નથી એના વિશે આપણે નિષ્પક્ષ કે તટસ્થ હોઈ શકીએ, વસ્તુલક્ષી હોઈ શકીએ, ઓબ્જેક્ટિવ હોઈ શકીએ. એ દૂર છે ને. પણ જે ભોગની વચ્ચે હું છું અને જેનાથી હું ટેવાયેલો છું, જેનો સ્વાદ મેં માણેલો છે, જો રસાસ્વાદ માણેલો છે, એ વસ્તુનો ત્યાગ કરો વધારે કઠિન છે. કારણ કે એનો રસ લેતો હું આવ્યો છું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા જગતના વિષયો છે. એ વિષયનો આનંદ માણતો આવ્યો છું ને, તેથી એમનો જે રસ રહી ગયો છે એનો ત્યાગ કરો વધારે કઠિન. આમાં શું વાંધો છે? આટલામાં શું થઈ ગયું? એમ કરીને માણસ પોતાના કામ, ક્રોધ વગેરે આ બધા જે અવગુણો કે દોષો છે એને પણ સમર્થન આપતો જાય. તો છેવટે ક્યાં જઈને અટકે? સર્વાધમાં વિડવરાહાદિ સામ્ય મહાકાંક્ષી. કમનસીબે મન તો એવું છે કે જો એને જરાક છૂટ આપવામાં ધીમે 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 એ છૂટ લેતું જ થાય. આંગળી આપીએ તો પહોંચો કરડે. એટલે જરાક છૂટ લીધી પછી જરાક વધારે એમ કરતા કરતા મનુષ્ય કઈ કક્ષાએ પહોંચી જાય? અસુરની, પશુની પણ કક્ષાએ પહોંચી જાય. વિડવરાહાદિ તુલ્ય અશુચિ ભક્ષણમ, અપવિત્ર વસ્તુનું ભક્ષણ એક દ્રષ્ટાંત આપ્યું. એનો દ્રષ્ટાંત વિડવરાહાદિ તુલ્યત્વમ ગ્રામ્ય વરાહ. વરાહ એટલે ભૂંડ. આપણે તો બહુ અમદાવાદમાં ઘણા જોઈએ છીએ. તમે નહીં જોતા પણ થલતેજમાં બધું બહુ દેખાય છે. એને વિડવરાહ કહેવાય, ગ્રામ્ય વરાહ. આ વરાહ જે છે પ્રાણી એ અરણ્યનું હોય, ટૂંકમાં અરણ્યમાં જે રહેતું હોય એના મૂળ સ્થાને, તો આ વરાહ માત્ર તૃણ, ઘાસ વગેરે ખાતું હોય છે. પણ એકવાર આ સ્થળે આવ્યું પછી બધી અધમમાં અધમ વસ્તુ ખાતું થાય છે. એટલા જ માટે આ જે વરાહની યોની ભૂંડ જે છે કે એને અધમમાં અધમ યોની ગણવામાં આવી છે. કારણ કે અધમમાં અધમ વસ્તુનું ભક્ષણ કરવા છતાં પણ એને આનંદ છે અંદર. એમાં એને એવું નથી કે હું કંઈ અધમ કરી રહ્યો છું. એટલે એવી એક કથા આવે છે કે એકવાર ઇન્દ્રને શાપ આપવામાં આવ્યો કે તું વરાહ બનીશ, અને તો ડુક્કર બની ગયો, ભૂંડ બની ગયો. અને પછી તો એની મોટી તો બધી સંતતિ ને કઈ કેટલી બધી પ્રજોત્પત્તિ થઈ ગઈ, એને તો મોટું એ થઈ ગયું. અને એ તો એવા ગંદકીમાં એવા અધમ ભોગની અંદર એટલો બધો લીન થઈ ગયો કે ત્યાં દેવતાઓની રાહ જો કે આ માણસ પાછો ક્યારે આવશે, અને કર્મનો ફળ ભોગવીનો પાછો તૈયાર ન થાય. એટલે વરાહને ખબર નથી કે આમાં કઈ ખોટું હોય. વિડવરાહાદિ તુલ્યત્વમ. તેથી જો આ પ્રકારે જે આંતરિક દોષો છે એમાંથી ઉપર ઉઠવાનું મૂલ્ય તો તને નહીં હોય, તો ધીમે ધીમે એ દોષો તારો કબજો લેતા થશે અને એવી કક્ષાએ તને ઉતારી મૂકશે કે તું વિડવરાહ અર્થાત આવા ગ્રામ્ય વરાહની કક્ષાએ ઉતરી જાય. આ એક જન્મ તો વધારે જન્મમાં થઈને. મહાકાંક્ષી. તો વિડવરાહ અર્થાત આ ગ્રામ્ય વરાહ બનવાની આકાંક્ષા તું શું કામ ના રાખીશ? આવું જ્ઞાન તને શાસ્ત્રનું પ્રાપ્ત થયું, આવી કુશળતા પ્રાપ્ત થઈ, આવી બુદ્ધિ પ્રાપ્ત થઈ, હવે એવી બુદ્ધિનો ઉપયોગ કરીને તો ગ્રામ્ય વરાહ બનવા માંગે છે? તો કે નહીં. તો શું કરવું છે? સર્વધી દોષ સંત્યાગાત. ટૂંકમાં જે કઈ સમજ પ્રાપ્ત થઈ છે, જે કઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એનો ઉપયોગ શેના માટે કરવો છે? સર્વધી દોષ સંત્યાગાત. બુદ્ધિમાં જે કઈ દોષો છે, કામ, ક્રોધ જે કઈ દોષો હોય, સંત્યાગાત એના ત્યાગથી લોકૈહિ પૂજ્યસ્વ દેવવત. તું લોકો વડે દેવની જેમ પૂજનીય બન. આપણે ધારીએ તો કે આપણે એવું પૂજનીય, એટલે કે લોકો પૂજે એવી કે આપણી અપેક્ષા નથી, એ પણ ખોટી વસ્તુ છે. લોકો પૂજે એટલા માટે આપણે નથી બનવા માંગતા દેવ, પણ દેવ બનવાનું આપણું મૂલ્ય છે, એ આપણો વાસ્તવિક સ્વભાવ છે. દેવત્વ આપણો વાસ્તવિક સ્વભાવ છે. દૈવી સંપત્તિ પણ છે, આસુરી સંપત્તિ પણ છે. અને આપણે જેને તાબે થવું હોય એના તાબે થઈ શકીએ. આપણા પુરુષ તત્વ છે, પ્રકૃતિ તત્વ છે, ચેતન તત્વ છે, જડ તત્વ છે. બંનેનું તરફનું ખેંચાણ કે આકર્ષણ છે. અર્થાત બંને તત્વો આ મનુષ્યને કે જીવને પોતાની તરફ આકર્ષી રહ્યા છે. આ રજસ ને તમસ જે છે એ
પ્રકૃતિ એટલે કે આ જળ તત્વ છે, વિષયો એ તરફનું આકર્ષણ. સત્વગુણ છે એ પુરુષ તરફનું આકર્ષણ, ચેતન તરફનું આકર્ષણ છે. પણ પેલો માર્ગ જે છે, જે આધ્યાત્મિક માર્ગ છે, શ્રેયો માર્ગ છે, એ પ્રારંભ બહુ કઠિન છે. એનો ખૂબ આત્મસંયમ વગેરેની આવશ્યકતા હોવાને કારણે બહુ વિષ સમાન લાગે. ભલે અંતમાં તો એ અમૃત સમાન છે, અને પેલામાં કંઈ આત્મસંયમ ન જોઈએ માટે પ્રારંભમાં મીઠો લાગતો હોય, અંતમાં વિષ સમાવું ન જાણતા હોય, તો પછી આ જે પ્રકૃતિ છે એ તો આપણે ખેંચતી જ રહે. રજસ અને પછી તમસ એમ કરી કરીને આપણને અત્યંત હીન કક્ષાએ બહુ ઉતારી પાડે, આવું છે. અને માટે અહીં ચેતવણી આપવામાં આવે છે કે તું આવી રીતે ગ્રામ્ય વરાહ બનવાની આકાંક્ષા ના કરીશ, તો દેવ બનવાની આકાંક્ષા કર. અર્થાત આ જ્ઞાનનો ઉપયોગ કરીને, તારી સ્વતંત્ર બુદ્ધિનો પ્રયોગ કરીને તું દેવ પણ બની શકે છે. અને તેથી તું દેવ બન, લોકોમાં પૂજનીય બન. વરાહને લોકો કેવી રીતે આપણો ભૂંડ છે એને લોકો કેવી રીતે ટ્રીટ કરતા હોય છે, તિરસ્કાર કરે એનો. જ્યારે તિરસ્કારને પાત્ર ના બનીશ, તું દેવની જેમ પૂજનીય બન. એ બનવું પણ તારા હાથમાં છે. કેવી રીતે બનવું? તત્યાગોપાયમાં, કેવી રીતે કામ ક્રોધ કેવી રીતે દૂર કરો, એનો ઉપાય કહે છે 58મા શ્લોકમાં. કામ્યાદિ દોષ દૃષ્ટાદ્યાઃ કામાદિત્યાગ હેતવઃ પ્રસિદ્ધા મોક્ષશાસ્ત્રેષુ તાનન્વિષ્ય સુખી ભવ. કામ્યાદિ દોષ દૃષ્ટાદ્યાઃ કામાદિ ત્યાગ હેતવઃ મોક્ષ શાસ્ત્રેષુ પ્રસિદ્ધા. એ કે કામાદિ ત્યાગ હેતવઃ, આ કામનાઓનો ત્યાગ કરવાના જે ઉપાયો છે, મોક્ષ શાસ્ત્રેષુ પ્રસિદ્ધા. મોક્ષ શાસ્ત્રમાં આ બધા ઉપાયો પ્રસિદ્ધ છે. કેવા ઉપાયો છે? કામ્યાદિ દોષ દૃષ્ટાદ્યાઃ. કામ્ય એટલે કે કામનાના વિષયો, અર્થાત જે વસ્તુઓ મનુષ્યમાં આકર્ષણ ઉત્પન્ન કરતી હોય, પ્રલોભન ઉત્પન્ન કરતી હોય, ઇન્દ્રિયના વિષયો, લાગણીના વિષયો, બુદ્ધિના વિષયો, અહંકારના વિષયો, ઘણા બધા વિષયો છે જે આપણામાં આકર્ષણ ઉત્પન્ન કરતા હોય, પ્રલોભન આપણામાં જન્માવતા હોય. ઇન્દ્રિયના વિષયો હોય, શબ્દ સ્પર્શ વગેરે, તો આપણને એનો ઉપભોગ કરવા માટે પ્રેરણા કરતા હોય. લાગણીના વિષયો પ્રેરણા કરતા હોય, બુદ્ધિના વિષયો પ્રેરણા કરતા હોય, અહંકારના વિષયો પ્રેરણા કરતા હોય, સત્તા પ્રતિષ્ઠા, આ બધી વસ્તુઓ. આ બધા વિષયોમાંથી કોઈક પ્રકારનું સુખ પ્રાપ્ત થતું હોય છે, તેથી મનુષ્ય એ પ્રાપ્ત કરવા માટે લલચાતો હોય છે. તો આ બધા કામ્ય વિષય કહેવામાં આવે છે. આ કામનાના વિષયો છે. કામ્યાદિ દોષ દૃષ્ટાઃ, એમાં દોષ દૃષ્ટિ આ એક ઉપાય છે. ટૂંકમાં આપણું મન આપણો રાગ દ્વેષ તો હોય છે. એ રાગ દ્વેષ રૂપી મનથી જ્યારે પણ આપણે ચિંતન કરીએ, ત્યારે આપણને જ્યારે કોઈ પદાર્થના માત્ર ગુણનું ચિંતન કર્યા કરીએ તો એમનામાં રાગ ઉત્પન્ન થાય. ટૂંકમાં ઘણા બધા વિષયો મળે રાગ અને દ્વેષ છે. તો રાગ પણ આપણને વિષય તરફ ખેંચે અને દ્વેષ પણ વિષય તરફ ખેંચે. રાગ વિષય તરફ ખેંચે એનો ભોગની પ્રેરણાથી, દ્વેષ પણ વિષય તરફ ખેંચે એનો ત્યાગ કરવાની પ્રેરણાથી. તેથી ક્યાં તો ભોગવવું છે કે પછી ત્યાગવું છે. તો ત્યાગનો તો બહુ આ લોકોને બહુ પ્રશ્ન નથી. ટૂંકમાં કશા ત્યાગી તો જાણે બહુ ચિંતા નથી. ચિંતા ક્યાં છે? ભોગમાં ચિંતા છે. ખરેખર તો દ્વેષ પણ એટલો અનિચ્છનીય છે. આપણે વિષયો પ્રત્યે રાગ પણ ન હોવો જોઈએ, આસક્તિ પણ ન હોવી જોઈએ, દ્વેષ પણ ન હોવો જોઈએ. તો કે આસક્તિ હોય તો શું કરીએ? તો આપણે એના તો કે એની પકડમાં આવી જઈએ, એના પ્રભાવમાં આવી જઈએ. તો શું કરવું જોઈએ? દોષ દૃષ્ટિ વિરજ્ય વિષયવ્રાતાદ દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ મોક્ષ શાસ્ત્રેષુ. આ વિવેક ચૂડામણી ને યોગ વાસિષ્ઠ ને બીજા બધા ગ્રંથોમાં તો બહુ ચર્ચા, પેલો વિચાર સાગર બધો બહુ વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે. તો વિવેક ચૂડામણી પણ કહે છે વિરજ્ય વિષયવ્રાતાદ દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. આ વિષયોનો આખો જે સમૂહ છે એની પ્રત્યે આકર્ષણ, જેમાંથી દોષ દૃષ્ટિથી વારંવાર દોષ દર્શન કરવું, તો આપણે એના આકર્ષણમાંથી મુક્ત થઈ જવું. તો
દોષ દ્રષ્ટિ. દરેકે દરેક વિષયમાં કંઈક ગુણ રહ્યો હોય, દોષ પણ રહેલો હોય છે. આપણું મન સામે દોષ જોતું ન હોય એને દોષનું દર્શન કરાવવું. અર્થમનર્થમ ભાવાય નિત્યમ શંકરાચાર્ય કહે છે. નાસ્તિ તદ સુખલેશ સત્યમ. કહે છે કે હે શિષ્ય, તું જેને અર્થ કહે છે વાસ્તવમાં અનર્થ છે. કોઈ તારું હિત કરનારું નથી. નાસ્તિ તત સુખલેશ સત્યમ. એમાં સુખનો લેશ માત્ર પણ નથી. હું તને સત્ય કહું છું. પણ મહારાજ શા પરથી કહો છો અર્થમાં ધન સંપત્તિ પ્રતિષ્ઠામાં સુખનો લેશ નથી? કોણે કહ્યું? પુત્રાદપી ધન ભાજામ ભીતિ. તકલીફ એ છે કે આ બધો અર્થ એટલે કે ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આ બધી વસ્તુઓ ભય ઉત્પન્ન કરે છે. એકવાર આવી તો ગયું પછી એને જાળવી રાખવા માટે મહાન પ્રયત્ન કરવો પડે. અને હંમેશા આપણે ભય થતો ભય હોય જ કે કોઈક લઈ જશે એવું થતું હોય છે. જેની પાસે નથી એ લોકો હંમેશા છે એના તરફ દ્રષ્ટિ કરીને બેઠેલા જ હોય છે કે ક્યારે આપણે મળે, ક્યારે પેલો પડે. ઘણા તો દીકરાઓ જ રાહ જોઈ રહ્યા છે કે શું છે તો રાહ જોઈએ છે ક્યારે ઓલ્ડ મેન એટલે હવે આપણા ક્યારે હવે એમનું ક્યારે વિદાય થાય ત્યાંથી, તો પછી એમની બધી સંપત્તિ આપણે પ્રાપ્ત થાય. પુત્રાદપી ધનભાજામ ભીતિ. અને ભૂલથી પણ જો કોઈએ પોતાની સંપત્તિની વહેંચણી કરી દીધી તો ખલાસ ગયા, પછી કોઈ એમને ઘરમાં રાખે વાખે નહીં. એટલે આવી જાતના જગતની અંદર લોકોનો માણસ હોય છે, બધા એવા નથી હોતા પણ આવું હોય છે. અને તેથી હંમેશા ધનવાન લોકોને પુત્રથી એટલે ગમતા આવા પ્રિયથી પણ ભય લાગતો હોય. ટૂંકમાં આ બધા દોષ રહેલા છે કે કેવી આ બધી વસ્તુઓ એક રીતે આપણને સલામતી આપવા માટે આપણે મેળવી હોય પણ કેવો ભય ઉત્પન્ન કરતી હોય છે. તેમ ભોગે રોગ ભયમ કહ્યું તો ભોગ આ ધીમે ધીમે રોગને લઈ આવતો હોય છે. આમ દરેક જે વિષયના ભોગો છે એમાં રહેલા દોષનું દર્શન. જે ખરેખર દોષ છે એનું ખોટા દોષનું નહીં, પણ દરેક ભોગમાં કોઈનો કોઈ દોષ રહેલો જ છે. જેમ નચિકેતા કહે છે ને કે સર્વેન્દ્રિયાણી જરયંતી તેજ, સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજ. આ બધા ભોગ હે રાજા આપ મને જે આપો છો તો એમાં મને ખબર છે કે આ બધા ભોગવામાં ઇન્દ્રિયોના તેજનો વ્યય થતો હોય છે. અને આ રીતે ત્યાં શંકરાચાર્ય સમજાવે છે પોતાના ધર્મનો, પ્રજ્ઞાનો, બુદ્ધિનો, પ્રતિષ્ઠાનો આ બધાનો વ્યય થતો હોય છે વિષયના ભોગની અંદર. અને તેથી આ બધા જે દોષ રહે વિષય ભોગની અંદર ભગવાન પણ કહે છે યહી સંસ્પર્શજા ભોગા દુઃખયોને એ વધે. આમ વિષયોના ઇન્દ્રિયો સાથેના સંપર્કથી જે સુખ મળતું જણાય છે એ વાસ્તવમાં દુઃખનું જ કારણ છે. એની પ્રાપ્તિમાં પણ દુઃખ, એને જાળવવામાં પણ દુઃખ, એના વિયોગમાં પણ દુઃખ, અને આવે ત્યારે પણ દુઃખ. હવે આપણને વિષય આપણા પ્રિય વસ્તુ મળે ત્યારે પણ એ પૂરેપૂરું સુખ નથી આપી શકતો. અનિત્યત્વ, સાતિશયત્વ. કોઈ વિષય આપણને સુખ આપી શકે પણ ક્યાં સુધી? અમુક સમય સુધી આપી શકે. ટૂંકમાં એ સુખ અનિત્ય છે. સાતિશયત્વ. જ્યારે આપણે વિષયનું સુખ ભોગવતા હોઈએ ત્યારે પણ મનમાં એક પ્રકારની થોડીનો અસંતોષ થાય છે કે આ પહેલા વખતના જેવું નથી. બહુ સરસ આ ફલાણા આપણે હોટલમાં રેસ્ટોરન્ટમાં ગયા શેને મળે? ખાસ સમોસા ખાવા મળે, ખાસ પ્રસિદ્ધ છે. પોણો કલાક લાઈનમાં ઉભા રહીને ગયા ત્યાં આગળ. લોકો દહીંવડા માટે 1.5 કલાક લાઈનમાં ઉભા રહેતા. આશ્ચર્યની વાત છે, આવી વસ્તુ માટે લોકો લાઈનમાં ઉભા રહેતા હોય છે. અને પછી એમ દહીંવડા માટે 1.5 કલાક પછી આપણે માંડ જગ્યા મળી ખરી કે ખૂણા ખાંચરાની અંદર ખાધા પછી કે પણ પેલા વખતના જેવા નહીં, કે ખાંડ વધારે પડતી છે અને મીઠું જરા ઓછું છે અને ફલાણું આમ છે. એટલે ટૂંકમાં સાતિશયત્વ. વિષયનો ભોગ કરતા હોય ત્યારે પણ એમાં ન્યૂનત્વ લાગે કે આ વસ્તુ આમ બરોબર નથી, કે આના કરતા આમ હોત તો વધારે સારી થાત, પેલું આને વધારે સારું હતું. આમ કરીને આવી જાતનો અસંતોષ તો આપણે કોઈ વસ્તુનો ભોગવીએ ત્યારે પણ રહેતો હોય. ના સ્વામી એવું નથી, હું ફલાણો આઈસ્ક્રીમ ખાઉં તો હંમેશા આનંદ જ આવે, પછી સિવાયનો આઈસ્ક્રીમ મળે તો ધારો કે એ ના મળ્યો, અને એ મળે તો પણ એમાં જાત જાતની બધી ઘણી બધી ફ્લેવર હોય છે ને આપણને જોઈતી ના મળે વગેરે વગેરે. ટૂંકમાં એવી એકેય વસ્તુ નથી જે હંમેશ માટે આપણને એ જ પ્રકારનો આનંદ આપે છે. એવી કોઈ વસ્તુ છે જ નહીં. એટલે હંમેશા ઘરમાં કહેવામાં આવે, આપણે કહીએ કે આજે આવું કેમ બન્યું છે, કે રસોઈ તો રસાયણ છે. દર વખતે એક સરખી બને એવું કઈ લખી આપ્યું નથી. બસ એટલે આવી જાતનો તરત જ એના માટેનો જવાબ તો તૈયાર જ હોય. ટૂંકમાં આ બધું રસાયણ છે ને, એટલે
હંમેશા એ વસ્તુ એવી ને એવી બને એવું તો બની જ ના શકે. અને તેથી આપણે વિશ્વનો ઉપભોગ કરતા હોય ત્યારે પણ કંઈક અસંતોષની માત્રા તો હોય જ છે એમાં. અને તેથી દુઃખયોને એ વધે, ટૂંકમાં ભગવાન કહે છે કે આ ઇન્દ્રિયોના વિષય સાધન સંપર્કથી જે જન્મતા ભોગ છે એ દુઃખનું જ કારણ છે. એની યોગશાસ્ત્રમાંથી બહુ ચર્ચાઓ કરવામાં આવી છે કે કેવી રીતે ધારો કે આપણે આનંદ આવે તો પણ આપણામાં એક સંસ્કાર જન્માવતો હોય છે અને વળી પાછું એને ફરી ભોગવવાની ઈચ્છા જન્માવતો હોય છે. એમ કરીને આપણી તૃષ્ણાઓ વધારે કરતો હોય. આપણે આનંદ ન આવે તો આપણે દુઃખમાં વધારો કરે, અને આનંદ આવે તો તૃષ્ણાઓ વધારો કરે. એમ કરીને આપણા રાગ દ્વેષ વધારે તીવ્ર થતા હોય છે. એમ કરીને આપણે વિષયને પરતંત્ર બનતા જતા હોઈએ છીએ. આમ વિષયોનો જે આનંદ છે આપણે પરતંત્ર બનાવનારો છે, સ્વતંત્ર બનાવનારો છે. મુખ્ય દોષ તો આ જ છે. વેદાંતની દ્રષ્ટિએ એક જ દોષ છે, જે વસ્તુ આપણે પરતંત્ર બનાવે આપણે ન જોઈએ, કારણ કે એ તો બંધનકારી છે. મુક્તિનો તો સ્વતંત્રતા. અને જે વસ્તુ આપણે સ્વતંત્ર બનાવનારી હોય એ વસ્તુ આપણે સ્વીકાર્ય હોય, જે પરતંત્ર બનાવનાર સ્વીકાર્ય ન હોવી જોઈએ. આમ વિષયના જે ઉપભોગ છે આપણે પરતંત્ર બનાવ, કારણ કે એનું ધીમે ધીમે આપણે વ્યસન થતું હોય છે અને આપણે પરતંત્ર બનતા હોઈએ છીએ. તેથી ઉપવાસ ધારો કે આપણે કરવાનો નિશ્ચય તો કર્યો કે આ નવરાત્રિ આવી અને હું ઉપવાસ એટલે આમ ઉપવાસ કરીએ, આવું રેગ્યુલર નિયમિત પેલું રોજ ખાતો એ ના ખાઈએ. એટલે સવારના પરમાં ઉઠીને આપણે ફાળ ઘરે આ જમવાનું નથી, તરત આપણે થાય ઘરે આ જમવાનું નથી. કેવું વિયોગ દુઃખ થતું હોય છે ને. એટલે આ વસ્તુ એ બતાવે છે કે આપણે હવે 7 વાગ્યાના જમવાનું નહીં, રોજ આમ 7 વાગે જમવા બેસતા હોઈએ, આમ 6:30 વાગે આપણે અંદર તૈયારી કરતા હોય કે આજે શું બનાવ્યું હશે, શું હશે, શું નહીં. આમ હું ઓફિસમાં હું ત્યારથી વિચાર કરતો, ઘરે જઉં જરા હાથમાં ધોઈને આમ જરા તૈયાર થવું ને પછી કેવો જમવા બેસીને પછી કલ્પના કરતો કે કેવું બધું હશે. અને આજે ઓફિસના દરો તો આજે ઘરે જઈને શું કરવાનું, આ તો જમવાનું જ નથી. અરે રે, એક નિશાસો લાગે અંદરથી. એ જ બતાવે છે કે આવી આવી વસ્તુઓમાં આપણે કેટલા પરતંત્ર બની ગયા હોઈએ છીએ. એટલે ક્યારેક આપણી જાતને આ વસ્તુથી વંચિત રાખવી એ પણ એક ઉપયોગી વસ્તુ થઈ પડે છે કે આ બધું ન હોય તો કેવું લાગે છે. મને પોતાને જ ખબર છે કે મીઠું, હવે એકવાર વિચાર્યું કે આપણે ભાઈ થોડુંક મીઠું ન ખાવું, પછી તો આમ જમવા બેસીએ તો પેલું યાદ ના હોય કે મીઠું નથી ખાવાનું. હા, જેણે રસોઈ બનાવી છે તો જાણે કે સ્વામી મીઠું ખાવાનું, મીઠા વગર રસોઈ બનાવે. બાકી બધું દેખાય એવું ને એવું જ. ટૂંકમાં દાળ શાક બધું પહેલાં જેવું જ દેખાય, બધું બાકીનો મસાલો નાખ્યો, મીઠું ના હોય. પછી રોટલીમાં એક કોળીઓ આપણે શાકનો લઈને મૂકીએ અંદર અને મીઠા વગર, એટલે અંદર એક નિશાસો ઘરે રહે, મીઠું નથી. પછી તો આમ પેલી ભૂખ તો આમ હોય તો પણ જતી રહે, કારણ કે પછી આમ મજા ના આવે તમને. એ પરથી જોઈ શકે કે આપણે કેવા પરતંત્ર છે. જે સ્વાદને આ તો એક દ્રષ્ટાંત છે, ખાલી સ્વાદ તો એક દ્રષ્ટાંત છે. આમ ટૂંકમાં કેટલી બધી વસ્તુ મળે પરતંત્ર. એર કન્ડિશનિંગ આપણે એર કન્ડિશનર લાવ્યા એટલે ખલાસ. પછી તો આમ અસ્વસ્થ જરાક ન ચાલ્યું કે બીજે ક્યાંક જવું પડ્યું, જરાક ગરમી સહન કરવી પડે, થાય જ નહીં આપણા. આ તેથી ટૂંકમાં આ બધી વસ્તુમાં દોષ દર્શન, પરતંત્રતા એ જ મુખ્ય દોષ છે. બીજા બધા દોષ તો હશે, રોગ આવવાનો હશે તો આવશે, નહીં આવે તો નહીં આવે. અત્યારે એની ચિંતા, આપણે રોગ આવશે ત્યારે જોઈ લઈશું સ્વામીજી, ઘણા લોકો ચિંતા નથી કરતા હોતા. પણ અત્યારે જ મને આ વસ્તુ પરતંત્ર બનાવેલી છે. અને તો આ બધી ચર્ચાઓ વિષયની ના ભોગની અંદર જે અનેક પ્રકારના દોષો રહ્યા છે એ બધાની ચર્ચા મોક્ષ શાસ્ત્રમાં વિસ્તારથી કરવામાં આવી હોય છે. વિવેક ચુડામણી સાંભળ્યું હશે કે સાંભળો તો ખબર પડશે કેટલી લાંબી ચર્ચાઓ છે વિષયોની વગેરે આસક્તિની. તો એ રીતે દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ, વારંવાર વિષયોમાં ભોગમાં જે દોષ રહેલો છે એનું દર્શન મનને કરાવવું જોઈએ. મનને વાસ્તવિકતાનું દર્શન કરાવવું જોઈએ, ખોટા દોષનું દર્શન નહીં. પણ જ્યાં આગળ કંઈક આવું રહેલું ત્યાં દોષ રહેલા હોય જ છે, અને તેથી એમાં રહેલા દોષનું વારંવાર દર્શન કરાવવું જોઈએ. તો ધીમે ધીમે આપણું મન એમાંથી એના પ્રભાવમાંથી મુક્ત થશે. અને પછી વિચાર પણ કરવો જોઈએ. વિષયના ભોગ વિશે વિચાર, કામ સ્વરૂપ વિચારાદીના. ભગવાન કહે છે આદ્યંતમંત કૌંતેય ન તેશ્વર મતે બુધ, કે વિષયમાંથી સુખ મળતું જણાય છે કેવું છે, આદિ અને અંત વાળું છે. અર્થાત પહેલા પણ ન હતું અને પછી નથી, વચ્ચે થોડો વખત માટે હોય છે.
તો પ્રશ્ન એ છે કે જે સુખ આપણને મળે છે એ ખરેખર વિષયમાંથી મળે છે? તો વિષયના ઉપભોગ પહેલા સુખ ન હતું, વિષયનો ભોગ પૂરો થયા પછી સુખ નથી. આદાવંતે જે નાસ્તિ વર્તમાને બી તથા. વેદાંત શાસ્ત્ર કહે છે કે જે આદિમાં પણ ન હોય અને અંતમાં પણ ન હોય એ મધ્યમાં પણ નથી જ. તો દેવદત્તને ધારો કે પુત્ર નથી, દેવદત્ત જયારે ઊંઘી ગયો ત્યારે પુત્ર નથી, જાગ્યો ત્યારે પુત્ર નથી. રસ્તા વચ્ચે એટલે સ્વપ્નમાં ધારો કે પુત્રનો અનુભવ થાય, તે પુત્ર કેવો છે? નથી. આદિમાં પણ નથી, અંતમાં પણ નથી, એ મધ્યમાં જણાતું હોય તો પણ નથી. અંતે રીતે વિષયના સંપર્ક પહેલા સુખ નથી, વિષયનો સંપર્ક પૂરો થયા પછી સુખ નથી. એનો અર્થ એ થયો કે વિષયનો સંપર્ક જ્યારે છે ત્યારે પણ જે સુખનો અનુભવ થાય છે એ સુખનો આભાસ છે, કોઈ વાસ્તવિક સુખ નથી. તો સુખ આવ્યું ક્યાંથી? એ સુખ વાસ્તવમાં આત્મામાંથી આવતો હોય છે, વિષયમાંથી આવતું હોતું નથી. વિષય તો માત્ર આત્માના સુખને અભિવ્યક્ત કરવા માટેનું નિમિત્ત બનતો હોય છે. અત્યારે આત્માનું સુખ છે એની આડે એક આવરણ છે. આપણે મનગમતો વિષય પ્રાપ્ત થાય તો એ આવરણ ક્ષણભર માટે હટી જાય અને આપણને ક્ષણભર આનંદનો અનુભવ થાય. એ આનંદ બહારથી નથી આવતો, આપણા આત્માના અનુભવ કરતા હોઈએ છે. પણ વિવેક ન હોવાના કારણે દરેક મનુષ્ય માની લેતો હોય છે કે આનંદ વિષયમાંથી આવ્યો. આ રીતે વિષયમાંથી સુખ પ્રાપ્ત, એના સ્વરૂપનો વિચાર કરીએ તો ખબર પડે કે વિષયમાં સુખનો લેશ માત્ર પણ કે વિષયનો સ્વભાવ જ નથી. ભગવાને જગતના પદાર્થો ઘડ્યા છે, કોઈને કોઈ ઉપયોગ માટે ઘડ્યા છે જરૂર, પણ ભોગ માટે નથી ઘડ્યા, ઉપયોગ માટે ઘડ્યા છે. જો ઉપયોગ નહીં હોય એને આપણે ભોગનો વિષય માની લઈએ તો, મોટર ગાડી ઉપયોગ માટે છે પણ આપણો ભોગનો વિષય બની જાય તો, ખુરશી ટેબલ સોફા ઉપયોગ મળે છે તો આપણે એને ભોગના વિષય બનાવી દઈએ છીએ. આ ઉપયોગના વિષય છે, ભોગના વિષય નથી. અને તો વિચાર કરીએ તો જણાશે કે ખરેખર વિષયમાં સુખ નથી હોતું, વિશ્વની ઉપયોગીતા હોય છે એમાં સુખ નથી હોતું. સુખ તો આપણે એના પર અધ્યારોપિત કર્યો હોય છે. આ રીતે પ્રસિદ્ધા મોક્ષ શાસ્ત્રેષુ, આ મોક્ષ શાસ્ત્રમાં આ બધા ઉપાયો પ્રસિદ્ધ છે. તાનન્વિષ્ય, ટૂંકમાં તું એનું સેવન કર, અર્થાત સતત તારા મનને આ વિષય ભોગમાં રહેલા દોષનું દર્શન કરાવ અને જોડે જોડે આ વિષયનું જે સુખ છે એના સ્વરૂપનું સતત વારંવાર મનને ચિંતન કરાવ. એમ કરવાથી આ જે વિષય ભોગના સંસ્કાર અત્યંત દ્રઢ થઈ ગયા છે એમાં ધીમે ધીમે મન મુક્ત થતું જશે. તો શું થાય? તાનન્વિષ્ય સુખી ભવ, સુખી ભવ, તું સુખી થા, અર્થાત સાચું સુખ પ્રાપ્ત કર. અત્યારે તને જે સુખનો અનુભવ થતો લાગે વિશ્વમાં એ તો સુખનો આભાસ છે, વાસ્તવિક સુખ નથી. તેથી તું આત્માનો વાસ્તવિક સુખ પ્રાપ્ત કર. ચાલો સમજ્યા. ટૂંકમાં વિષયના જે ભોગ છે એનો ત્યાગ કરવો જોઈએ એ તો સમજ્યા. નનુ કામાદિનામ અનર્થ હેતુત્વાત ત્યાજ્યત્વ વસ્તુ. ચાલો, આ કામ છે અનર્થનો હેતુ હોવાને કારણે ટૂંકમાં પરતંત્ર બનાવે છે અને એમ કરીને આપણને અધોયોનીમાં પણ લઈ જતા હોય છે. આમ અત્યંત અનર્થનો હેતુ છે, મારા કામનો ત્યાગ કરવો જોઈએ. સમજી ગયા. મનોરાજ્ય તું અતથાત્વાત, પણ મનમાં આપણે મનોરાજ્ય, મનોરાજ્ય એટલે મનમાં વિષયનું ચિંતન કરવું. એક કામ એટલે કે બહાર વિષયોનો ભોગવવા, અને મનોરાજ્ય એટલે મનમાં એની બધી કલ્પનાઓ કરવી. એમાં શું ખોટું છે? એવું કર્યું કે ખોટું છે? બહાર તો આપણે કંઈ કરતા નથી, માત્ર મનની અંદર આપણે કલ્પનાઓ કરતા હોઈએ, મનમાં ઘોડાઓ દોડાવતા હોઈએ, મનમાં જાત જાતના બધા રચનાઓ કરતા હોઈએ, એમાં તો કંઈ ખોટું નથી ને. તો કે ના, એનો પણ ત્યાગ થવો જોઈએ. એ 59માં શ્લોકમાં કહે છે, ત્યજ્યતા મેષ કામાદિ મનોરાજ્યે તુ કાક્ષતિ અશેષ દોષ બીજત્વાદ ક્ષતિર્ભગવતે રીતા. પહેલી પંક્તિ જે છે એ પ્રશ્ન છે. ત્યજ્યતામેશ કામાદિ. ચાલો ભાઈ, આ કામ ક્રોધ વગેરેનો ત્યાગ કરો છો. તમે સમજી ગયા, કારણ કે અત્યંત અનર્થના, જેમ કામ અનર્થનો હેતુ, ક્રોધ પણ અનર્થનો હેતુ છે, લોભ પણ અનર્થનો હેતુ છે. એ અનર્થના હેતુ છે માટે ત્યાં આંતરિક શત્રુઓ બધા, ચાલો એનો ત્યાગ કરો, એમ સમજી ગયા. મનોરાજ્ય તું કાક્ષતિ,
પરંતુ મનોરાજ્ય એટલે કે મનમાં અમે વિષયનું ચિંતન કરતા એમાં શું ખોટું છે? બહાર તો નથી ભોગવતો ને, મનમાં ચિંતન કરતો હોય એમાં શું ખોટું છે? એ મને ક્યાં બંધન કરનારું છે? એવો પ્રશ્ન કરે છે. એટલે કહે છે અશેષ દોષ બીજત્વા. તો કે નહીં 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 નહીં, એ મનમાં વિષયનું ચિંતન તો અશેષ દોષ બીજત્વા. જેટલા બધા બહારના દોષ છે બધા દોષનું મૂળ ક્યાં રહેલું છે? મનમાં વિષયનું ચિંતન. સાક્ષાત અનર્થ હેતુત્વ ભાવે બી. વાત સાચી છે કે આપણે બહાર ઇન્દ્રિયોથી વિષયનો ભોગ કરતા હોઈએ તો સાક્ષાત અનર્થનો હેતુ છે, અર્થાત સાક્ષાત અનર્થ કરનારા છે. અને માત્ર મનમાં એનું ચિંતન કરતા હોઈએ તો સીધે સીધો અનર્થ કરનારા નથી, પરંતુ પરોક્ષ રીતે પરંપરાથી અનર્થ કરનારા છે. સીધે ઘણી વસ્તુ છે સીધે સીધો અનર્થ કરે, ઘણી વસ્તુ છેવટે અનર્થ કરે. ટૂંકમાં બહારના વિષયોનો જે ભોગ છે એ સાક્ષાત કે તરત સીધે સીધો અનર્થ કરનારો છે, પરંતુ જે મનોરાજ્ય છે, મનમાં વિષયોનું જે ચિંતન છે એ તરત નહીં તો છેવટે અનર્થ કરનારું છે. અને ટૂંકમાં બધા જ અનર્થોનું મૂળ આ મનમાં વિષયોના ચિંતનમાં રહેલું છે. એટલે બીજી પંક્તિમાં કહેવાય અશેષ દોષ બીજત્વાત. જેટલા કંઈ દોષો છે બધાનું બીજ આ મનમાં વિષયોના ચિંતનમાં રહેલું છે. ક્ષતિ ભગવતા ઈરિતા. આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં ભગવાન કહેલું છે કે મનોરાજ્ય શું કરે. મનોરાજ્ય અર્થાત મનમાં વિષયોનું ચિંતન શું કરે છે એની આખી પરંપરા ભગવાને બતાવી છે. એ શ્લોક 60મા શ્લોકમાં કહેવામાં આવ્યો છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોભિજાયતે. તો આ ભગવત વાક્ય છે. ધ્યાયત વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે. વિષયાન ધ્યાયત પુંસઃ તેષુ સંગઃ ઉપજાયતે. વિષયોનું ધ્યાન કરનાર મનુષ્યને એ વિષયોમાં સંગ અર્થાત પ્રીતિ ઉત્પન્ન થાય છે. કારણ કે આપણું ચિંતન સામાન્ય મનુષ્યના ચિંતનની વાત છે. એવું કંઈ નિયમ નથી કે વિષયનું ચિંતન કરીએ એટલે આપણે આસક્તિ જન્મે જ. પરંતુ રાગ દ્વેષ યુક્ત મનથી જ્યારે વિષયનું ચિંતન કરવામાં આવે ત્યારે જરૂર એમાંથી આસક્તિ જન્મે. મનમાં જે રાગ દ્વેષ રહેલા છે એ રાગ દ્વેષ પુરસ્સર જ્યારે વિષયનું ચિંતન કરવામાં આવે ત્યારે એ ચિંતન બંધનકારી નીવડે છે. જ્યારે મનમાં રાગ હોય ત્યારે એ મન ટૂંકમાં રાગના પ્રભાવમાં આવેલું મન માત્ર વસ્તુના ગુણને જ જોતું હોય છે, દોષ જોતો નથી હોતું. અને દ્વેષના પ્રભાવમાં આવેલું મન માત્ર વસ્તુના દોષનું જ ચિંતન કરી શકતું હોય છે, ગુણનું નહીં. એટલે સામાન્ય રીતે મન વસ્તુ જેવી છે તેવું ભાગ્યે જ ચિંતન કરતું હોય, માત્ર એક પાસાનું જ ચિંતન કરતું હોય છે. અંતેથી ક્યાં તો આપણને કોઈ જગ્યાએ આસક્તિ હોય તો માત્ર એ વિષયના ગુણનું જ ચિંતન કર્યા કરીએ. આપણા દીકરામાં આપણે આસક્તિ હોય તો કોઈ દિવસ એને દોષ આપણે દેખાય જ નહીં, ગમે તે કરીને તો આપણને એને દોષ દેખાય જ નહીં. ટૂંકમાં જે જગ્યાએ આપણે આસક્તિ છે ક્યારે આપણું મન દોષ જોતું જ નથી. અને જ્યાં દ્વેષ છે કોઈ એનો ગુણ દેખાય જ નહીં, ગમે તે થાય તો બધા આપણે દોષ જ દેખાય. આ મનનો સ્વભાવ છે. મનનો સ્વભાવ છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતાનો અધ્યારોપ કર્યા જ કરતો હોય છે. અને ટૂંકમાં વિષયો જેવા છે તો એ તો ચર્ચાથી આ આખા પ્રકરણની અંદર આને જ જીવ સૃષ્ટિ કહેવામાં આવે છે કે વસ્તુ જેવી છે તેવી ભાગ્યે જ મન જોઈ શકતું હોય છે. હંમેશા અનુકૂળતા અને પ્રતિકૂળતા એ પ્રકારનો વસ્તુ પર આરોપ કરે પછી જ જોતું હોય. એટલે આ વસ્તુ આમ છે એવું ના જોવું, પણ અનુકૂળ છે એ રીતે જોતો હોઉં કે પ્રતિકૂળ છે એ રીતે જોતો હોઉં. આવી જાત જાતની ક્લિપો મૂકી હોય ને આ ટેબલ પર, આ બધી પેપર ક્લિપ જ છે. પણ તમે જો હું કઈ વાપરતો હોઉં છું, જુદા પ્રકારની પેપર ક્લિપમાંથી એક જ તરફ મારો હંમેશા હું વાપરું ધારો કે તો પણ એક જ બાજુમાં હંમેશા મારો હાથ જાય. આવું હોય તો એ તો એનો આ બધી વપરાઈ ગયો અને પછી જો હોય તો જ આનો ચાન્સ બીજાને લાગે, તક લાગે, બાકી આનો ચાન્સ જ ના લાગે. કેમ? પ્લાસ્ટિક નહીં, ગમે તે હોય, આ કે મને નથી ગમતી.
અને આ બહુ ગમે છે. બંનેનો ઉપયોગ તો સરખો જ છે, છતાંય પણ કોઈ કારણસર આ ગમે છે, આ નથી ગમતું. તમે પૂછવા જો કે કેમ નથી ગમતું, મોટે ભાગે તમારી પાસે કોઈ ઉત્તર હોતો જ નહીં, બસ નથી ગમતું. બિકોઝ નથી ગમતું, બસ નથી ગમતું, શેને માટે નથી ગમતું. અને એક વાર ના ગમે પછી તો આપણે એના દોષ જ દેખાયા કરતા હોય. ખરું મન, આપણું મન પણ બહુ જ, એ પણ એક ખરી રચના ભગવાને કરેલી છે કે એક વાર મનમાં દ્વેષ ઉત્પન્ન થયો પછી એ જગ્યાના ગુણ આપણે દેખાય જ નહીં. કોઈ વ્યક્તિ માટે હોય, વસ્તુ માટે હોય, સંજોગો માટે હોય, બસ પછી તો આપણને એમાં દોષ જ દેખાયા કરે. અને ગમે તે દોષ સિવાય કંઈ દેખાય જ નહીં ત્યાં આગળ. અને કોઈ જગ્યાએ આસક્તિ ઉત્પન્ન થઈ તો આપણે ત્યાં કંઈ દોષ જ ના દેખાય, ન ત્યાં ગુણ જ દેખાયા કરે. આવો મનનો સ્વભાવ છે. આપણા મનના સ્વભાવ ન જાણતા હોવાના કારણે મન જે દેખાડે એને આપણે સાચું માની લેતા હોઈએ છીએ. મન તો હંમેશા એક જ બાજુ દેખાડે, બીજું દેખાડતું જ નથી આવતું. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગ્રહ તેષુ ઉપજાયતે. વિષયાન ધ્યાયત તો આ જયારે મનુષ્ય તો કેવો, આ રાગ અને દ્વેષ ધરાવનારો મનુષ્ય. જ્ઞાની પુરુષ કે વિષયનું ચિંતન કરે છે રાગ અને દ્વેષ વગરનું. અને તેથી આ બિચારો આનો પ્રણાશ થઈ જાય. અને જ્ઞાની મનુષ્ય પણ વિશ્વમાં વિચરણ કરતો હોય છે, પણ રાગ અને દ્વેષ રહિત અનુમાન હોય છે તો વાંધો નથી. રાગ દ્વેષ વિયુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન. આમ રાગ અને દ્વેષ રહિત મન વડે જયારે વિષયોની અંદર વિચરણ કરવામાં આવે તો વિશ્વ આનંદનો, પ્રસન્નતાનો હંમેશા કારણ બની રહેતા હોય છે. પણ રાગથી કે દ્વેષથી ચિંતન કરવામાં આવે તો ક્યાં તો આપણામાં આસક્તિ ઉત્પન્ન કરે અથવા તો ઘૃણા ઉત્પન્ન કરે. અને બંને વસ્તુ આપણે કર્મ કરવાનું પ્રેરે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે. ધીમે ધીમે એમાં સંગ કે પ્રીતિ જન્મવા મળે. એટલા માટે આ બધા માર્કેટિંગ વાળા લોકો છે, આ બહુ મનનો સ્વભાવ જાણતા હોય છે કે એકને એક વસ્તુનું એક વાર ચિંતન કરી કે બે વાર ચિંતન કરે તો બહુ જાજુ ના થાય, તો પ્રભાવ નથી પડતો. ચાલો એક વિચાર આવીને જતો રહો, એનો બહુ પ્રભાવ નથી પડતો. પરંતુ એકનો એક જ વિચાર જ્યારે મનમાં એનું રટણ થાય, એકનો એક વિચાર વારંવાર કરવામાં આવે તો ધીમે ધીમે એ વેગ પકડે અને પછી આવેગનું સ્વરૂપ લેતો હોય છે. એક બે વાર કશું જોઈએ, આમ મોટર કાર જોઈ તો ટીવી પર આવું ચાલે, વારંવાર આવે એકને એક વસ્તુ, એક વાર બીજી વાર, પછી લોકો એ ગાયન ગાતા થઈ જાય. ઘણી વાર એવું થાય છે કે ટીવીની પેલી કમર્શિયલ હોય છે એના લોકો ઓફિસમાં બેસી એટલા બધા ઘણી વાર આપણે સાંભળે લોકો ગણગણતા હોય ને, શું ગણગણ તો પેલી કમર્શિયલ ગણગણતા હોય એવું. કારણ એવું ધીમે ધીમે મન પર અસર કરતો હોય. એક વાર, બે વાર, 10 વાર, 25 વાર. કારણ કે આપણે તો ક્રિકેટ જોવી હોય, કોઈને આમાં રસ ના હોય, છતાંય પણ અમે જોયા જ કરવું પડે. કારણ કે પેલો બરોબર એવી કટોકટી સ્થિતિ તરફ બધી જાહેરાત આવે જ કરે ને આપણે જોવી જ પડે. એમ કરીને વારંવાર એક વસ્તુ બતાવે ને આપણામાં એને માટેના સંસ્કાર ઉત્પન્ન કરે, એને માટે રાગ ઉત્પન્ન કરે. પછી માથું દુખે તો પછી એનેસિન છે યાદ જ ના આવે કે જે અત્યારે ચાલતી હોય. ટૂંકમાં આ તો બહુ વખત પહેલાની વાત છે, નયા એસ્પ્રો એવું ચાલતું હતું, કોઈ બહુ વર્ષો પહેલાની વાત છે. એટલે પછી માથું દુખે તો યાદ શું પેલું એ એસ્પ્રો જ યાદ જ ના આવે. સાબુનો વિચાર આવે ને આમ લક્ષ કેવું કશું જ યાદ આવે, બીજું યાદ જ ના આવે આપણને. આવું કરવા એ લોકો ટૂંકમાં આપણા મનનો સ્વભાવ જાણે છે કે એકના એક જ વિષયનું જ્યારે વારંવાર ચિંતન કરવામાં આવે ત્યારે એ વિષયના સંસ્કાર એવા પ્રબળ બની જતા હોય છે કે પછી માણસનું મન એ વસ્તુથી પ્રભાવિત થતો હોય, એનાથી નિયંત્રિત થતું હોય. તો સંગસ્તેષુ, સંગનો અર્થ એ થયો કે પ્રીતિ જન્મી. સંગાત સંજાય દે કામ. ધીમે ધીમે આમ ગમતું થાય પછી તો જોઈએ આપણને ટૂંકમાં, પછી તો એને આપણે એને માણવા ઈચ્છે, ભોગવવા ઈચ્છે. અને તેથી સંગાત સંજાય દે કામ. સંગ એટલે સંપર્ક, સ્પર્શ. આ સંપર્ક બહુ એવી વસ્તુ, ધીમે ધીમે જો સંપર્ક ચાલુ રાખ્યો ધીમે ધીમે કામ જન્મવાનો જ છે. એક પછી બહાર આવે. ટૂંકમાં ભગવાન એ કહેવા માંગે છે કે બહારનું જે વર્તન છે, ટૂંકમાં વિષયો પ્રત્યે કામના સેવી રહ્યો હોય કે આસક્તિથી વિષયનો ભોગવી રહ્યો હોય, તેને ત્યક્તેન ભુંજીથા. ઉપનિષદ તો કહે છે કે જરૂર વિષયનો ભોગવવા જોઈએ, આનંદ માણવો જોઈએ, પણ ત્યક્તેના, શું ત્યક્તેના? રાગ અને દ્વેષ કે આસક્તિના ત્યાગ. પછી મહારાજ મજા શું આવે સ્વામીજી? આસક્તિ વગર મજા શું આવે? કોઈ વસ્તુમાં આસક્તિ હોય તો આમ એવું આમ તીવ્ર આપણને આસક્તિ હોય તો એ મળે ત્યારે આનંદ આવે ને. આસક્તિ ના તો વસ્તુનો મજા શું આવે?
તેન ત્યક્તેન વંજિતા. આસક્તિનો આવેગપૂર્વક નહીં, પરંતુ વિષય જેવો છે એવો તેનો આનંદ માણવો જોઈએ. તો સંગાત સંજાય તે કામ. ટૂંકમાં આપણું મન એ વિષયોનો માનસિક રીતે સંગ કર્યા કરે. આ સત્સંગ વિષય સંગ થયો. મનને એવો સ્વભાવ કશો ને કશો સંગ કર્યા કરે, વિષયનો સંગ કર્યા જ કરે. સંગાત સંજાય તે કામ. ધીમે ધીમે એ જ વિચાર જો આમાં શું છે કે એક વિચાર કે એકનો એક વિચાર દોહરાયા કરે, મનમાં આવ્યા જ કરે. તો ધીમે પહેલા સંગ ઉત્પન્ન થાય, પ્રીતિ ઉત્પન્ન થાય, આસક્તિ ઉત્પન્ન થાય, પછી ધીમે ધીમે કામના ઉત્પન્ન થાય. અને એનો વિચાર કર્યા કરે તો એ કામના તીવ્ર બને. સંગાત સંજાય તે કામ. બસ હવે જે અંદર હતું બહાર આવ્યું. કામાત ક્રોધો વિજાય તે. એવું કામના જન્મી એટલે પછી આપણે કર્મ કરાવે જ. કામના પણ જરા હજી તીવ્ર ના હોય, મંદ હોય કે આપણી પાસે કર્મ કરાવીને જ છોડે. એટલે કામનામાંથી કર્મ જન્મે. કર્મનું પછી પરિણામ આવે. પરિણામ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય. પરિણામ અનુકૂળ હોય તો કામના વધારે પુષ્ટ બને, કામના વધારે તીવ્ર બને. એમનો માનવું કે કામના પૂરી કરવાથી કામના જે તે કામનાની પૂરી કરવાથી જો એને સંતુષ્ટ થાય તો વધારે તીવ્ર બને. ફરી પાછી જ્યારે અનુકૂળ સંજોગ આવે વળી પાછળનો ઉદ્ભવ થાય. અને કામના પૂરી ન થાય તો આપણે નિરાશા જન્મે. કામાત ક્રોધો ભી જાય તે. તરત ક્રોધ જન્મે. રાગમાંથી દ્વેષ જન્મે. રાગ પૂરો ન થાય તો દ્વેષ જન્મે. આવું બધું બહાર આવ્યું. આ અત્યાર સુધી અંદર હતું. ટૂંકમાં ગ્રંથકાર એમ કહેવા માંગે છે કે કામ અને ક્રોધ તો પ્રત્યક્ષ અનર્થ કરનારી વસ્તુ છે જ. પણ એ કામ અને ક્રોધ જન્મે ક્યારે? મનમાં બધા વિષયોનું ચિંતન. એને મનોરાજ્ય કહેવામાં આવે છે. મનોરાજ્ય અર્થાત મનની અંદર કોઈ કોઈ વસ્તુનું ચિંતન. મન જ્યાં જાતની વસ્તુ બધી કલ્પનાઓ કરતું હોય. ઘણી બહાર જે પ્રાપ્ત થાય એની અંદર કલ્પનાઓ ચાલ્યા કરતી હોય. એવું ઘણું થતું હોય છે. આ બધી વસ્તુઓ અનેક અનર્થ ઉત્પન્ન કરવાની હોય છે. પછી તો ક્રોધાત ભવતી સમોહ. સમોહાત બધી બીજા શ્લોક ટાંકવાની જરૂર નથી. ક્રોધાત ભવતી સમોહ. કામ કે ક્રોધ કે લોભ કશું પણ જન્મે તો મનમાં સમોહ સમર અવિવેક. પછી આપણને વસ્તુ જેવી છે એવી દેખાય જ નહીં. આપણે એની આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ હોય. તેથી સમૂહ એટલે અવિવેક. જે ખરાબ છે આપણે સારું લાગે, સારું છે ખરાબ લાગે, ધર્મ એને અધર્મ લાગે, અધર્મ છે ધર્મ લાગે. અને આપણું મન જે વસ્તુ છે એને સમર્થન આપવાની દલીલો શોધી કાઢે. ક્રોધાત ભવતી સમોહ. સમોહાત સ્મૃતિ વિભ્રમ. આવો સમોહ જન્મે, અવિવેક જન્મે. આપણે એક પ્રકાર શું કહેવાય ને મદમાં આવી જતા હોય છે. જેમ આપણે કે દારૂ વગેરે કશું એવું કેફી પીણું પીધું હોય આપણું મન આમ કેવું બની જતું હોય છે. તે કામ ક્રોધ જન્મે તો એ પ્રકારનો આપણો મનમાં એવી જાતને નશો ન ચડી ગયો હોય. એવું નશામાં આપણે કશું બરોબર દેખાય જ નહીં. સમોહાત સ્મૃતિ વિભ્રમ. અને તો પછી જે કે સ્મૃતિ અર્થાત જે કે સંસ્કાર આપણામાં હોય એ બધા તે વખતે ભૂલાઈ જાય. અને એવું વર્તન આપણે કરી બેસીએ જે કોઈ પણ રીતે આપણને યોગ્ય ન હોય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. ખોટો જ નિર્ણય લેવાય અને બુદ્ધિ ખોટો નિર્ણય અને એવું કામ આપણે કરાવે જે અત્યંત અયોગ્ય અનર્થ કરનારું હોય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને આ રીતે જે મનુષ્ય કામ અને ક્રોધના આવેગમાં આવીને હવે કર્મ કરતો હોય એનો છેવટે નાશ થતો હોય છે. નાશ એટલે પેલો વિદ બરાહથી છેવટે મનુષ્ય રૂપે ના રહે. ટૂંકમાં એની બુદ્ધિ જે ભગવાને વિવેક કરવા માટે આપી છે, જીવનનું કલ્યાણ કરવા માટે આપી છે, એ જ બુદ્ધિ છેવટે એનું અત્યંત અનર્થ કરતી હોય છે. એના અર્થે મનુષ્ય કોઈ પ્રકારના પુરુષાર્થ માટે અયોગ્ય બની જાય છે. એનું નામ છે નાશ. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આમ ભગવાને આખી આજે પતનની પરંપરાનું ત્યાં નિરૂપણ કરેલું છે. એનો પ્રારંભ ક્યાં થયો? ધ્યાયતો વિષયાન પુંસઃ. વિષયોનું મનમાં ચિંતન કરવું એને મનોરાજ્ય કહેવામાં આવ્યા. એટલે બે દોષ કહેવામાં આવ્યા. એક તો તીવ્ર દોષ કહેવો છે, કામ અને ક્રોધ તીવ્ર દોષ છે, અને મનોરાજ્ય મંદ દોષ છે. પણ મનોરાજ્યને પણ જો કાબૂમાં લેવા ન આવે તો છેવટે તીવ્ર દોષ ઉત્પન્ન કરીને છેવટે તો અનર્થનો જ હેતુ બને છે. માટે એનો પણ ત્યાગ કરવો જ જોઈએ. તો કામનો ત્યાગ કેમ કરવો? દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. વારંવાર એ ભોગમાં રહેલા દોષનું દર્શન કરવાથી કામનો ત્યાગ થાય. તો મનોરાજ્યનો ત્યાગ કેમ કરવો? તર્હિયસ્ય મનોરાજ્યસ્ય કફ પરિહારોપાય. તો એ મનોરાજ્યનો ઉપાય કેમ? એને દૂર કેમ કરવો? તો 61મા શ્લોકમાં એ કહે છે
शक्यं जेतुं मनोराज्यम् निर्विकल्पसमाधितः सुसंपादः क्रमात् सोऽपि सविकल्पसमाधिना। शक्यम जेतुम मनोराज्यम। आ मनोराज्य એટલે મનની ચંચળતા, મનની અસ્થિરતા. એ પણ જેતુમ શક્યમ, આ મનની ચંચળતા, મનની અસ્થિરતા, મનની આ પ્રકારની ટેવ કે ગમે વિષયોનું ચિંતન કર્યા કરો. ઘણી વાર એવું પણ નથી હોતું કે આપણે રાગ દ્વેષથી ચિંતન કરતા હોય, એમ જ મનને ટેવ પડી ગઈ, બસ ચિંતન કર્યા કરે. પોતાના ધ્યેય વિષય છે, ધ્યેય વિષયમાંથી વિચલિત થઈને કઈ વિષયોનું ચિંતનમાં પડી જાય. તો આ રીતે મનની આવી જે ટેવ છે એને કેમ એના પર વિજય પ્રાપ્ત કરો? એ કહે છે નિર્વિકલ્પ સમાધિતઃ. ભગવાન ગીતાની અંદર પણ આ પ્રશ્ન પૂછવામાં આવે છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. ભગવાન અર્જુનને પૂછે છે, ભગવાન કે મારું મન ચંચળ છે, એનો નિગ્રહ કેમ કરવો? ભગવાન કહે છે અભ્યાસેન કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. આ યોગ શાસ્ત્રનો ઉપાય છે, ગીતામાં પણ ઉપાય ભગવાન કહે છે અભ્યાસ અને વૈરાગ્ય. વૈરાગ્યથી કામ રૂપી દોષથી મુક્ત થવાય અને અભ્યાસથી મનોરાજ્ય રૂપી દોષથી મુક્ત થવાય. વૈરાગ્ય અર્થાત રાગ અને દ્વેષનો અભાવ. તો જ્યાં રાગ હોય ત્યાં દોષનું ચિંતન, જ્યાં દ્વેષ હોય ત્યાં ગુણનું ચિંતન. એ પણ ખરું, કોઈ વસ્તુ પ્રત્યે દ્વેષ હોય પણ બરોબર નથી. તો જ્યારે આપણા મનને ક્યાંક દ્વેષ હોય ત્યારે એ વસ્તુના ગુણનું ચિંતન કરવું. આને પ્રતિપક્ષ ભાવના કહેવામાં આવે છે. પ્રતિપક્ષ અર્થાત જે પક્ષે આપણા મને લીધો હોય એના કરતાં વિરુદ્ધ પક્ષ મનમાં સ્થાપિત કરવો. તો મન માત્ર ગુણનું દર્શન કર્યા કરતું હોય અને આસક્તિ ઉત્પન્ન થતી હોય તો ત્યારે આ દોષનું દર્શન મનને કરાવો તો આસક્તિમાંથી મુક્ત થાય. અને મનમાં દ્વેષ ઉત્પન્ન થયો હોય તો એ મનને એના ગુણોનું દર્શન કરાવો તો એ દ્વેષમાંથી મુક્ત થાય. ટૂંકમાં આપણા મનને રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્ત કરવું અત્યંત આવશ્યક છે. હવે રાગ અને દ્વેષમાંથી મહદ અંશે મુક્ત થયું હોય જે મન, એ પણ હજી એક જગ્યાએ સ્થિર ન રહી શકતું હોય, હજી પણ એમાં ચંચળતા હોય તો શું કરવું? તેના માટે અભ્યાસ. અભ્યાસ અર્થાત ધ્યેય વિષયનું વારંવાર ચિંતન. કોઈ પણ વિષય, ધ્યેય વિષય અર્થાત આપણે નક્કી કર્યો હોય કે અમુક વિષયનું મારે ચિંતન કરવું છે. ટૂંકમાં ચિંતન કરવું મનનો સ્વભાવ છે. તો મન જે વગર મફતના વિષયનું ચિંતન કર્યા કરતું હોય, એમ કરીને બધી શક્તિનો વ્યય કરતું હોય, અથવા એવા ચિંતન કરીને અનેક અનર્થ ઉત્પન્ન કરતું હોય, તો મનને કેવી રીતે આપણે કેળવવું? કેવી રીતે? તો ચિંતન કરવાની મનની જે ટેવ છે એનો આપણે ઉપયોગ કરવાનો. અને તેથી મનને આપણે આપણા ઈચ્છિત વિષયના ચિંતનમાં જોડવું જોઈએ. જેમ કે જપ, શ્રી રામ જય રામ જય જય રામ, ઓમ નમઃ શિવાય, કોઈ પણ કે રામ રામ રામ, આમ જે કે આપણે નક્કી કર્યું હોય નામ, તો સતત મનને એમાં જોડવું જોઈએ. મનને ચિંતન કરવાનું ગમતું હોય છે, એનો સ્વભાવ છે. અને તેથી કોઈ પણ આપણા ઈચ્છિત વિષયના ચિંતનમાં એને જોડવું જોઈએ. કેવા વિષયમાં? જેના ચિંતનથી મન શુદ્ધ બને, જેના ચિંતનથી મન રાગ દ્વેષથી મુક્ત થાય, એવો વિષય આપણે વિચારવો જોઈએ, એવો વિષય નક્કી કરવો જોઈએ. ને પછી એવો વિષય આપણે લઈએ કે નવા રાગ દ્વેષ ઉત્પન્ન કરે, એવું નહીં. પણ એટલે ઈશ્વર એવો વિષય છે, ઈશ્વર એવો વિષય છે જેનું ચિંતન આપણા મનને રાગ દ્વેષથી મુક્ત કરે છે. અને તેથી ઈશ્વરનું, એને ઈશ્વર પ્રણિધાન કહેવાય. યોગ શાસ્ત્રમાં ઈશ્વર પ્રણિધાન કહેવાય છે. ભગવાનનું પ્રણિધાન, એને સમર્પણ, એની સેવા, એનું ચિંતન, એનું ધ્યાન. અને ભગવાનનું ધ્યાન કરવા માટે કોઈ પણ મંત્ર, શ્રી ઓમ નમઃ શિવાય, કોઈ પણ મંત્ર અથવા તો એવું નામ કે રૂપ, એનું મનને ચિંતન કરવામાં, મનને જોડવું જોઈએ. ટૂંકમાં આપણા મનને બીજા બધા વિષયોના ચિંતનથી મુક્ત કરવા માટે એને ચિંતનનો એક વિષય આપવો જોઈએ. મન કંઈ ચિંતનથી મુક્ત ન રહી શકે ને ત્યાં આગળ એક શૂન્યાવકાશ ઉત્પન્ન થાય. શૂન્યાવકાશ મનમાં ન હોઈ શકે જ્યાં સુધી મન તૈયાર ન હોય ત્યાં સુધી. અને તેથી મનને કોઈનો કોઈ અવકાશ આપવો જોઈએ. અને તેથી મનને કોઈ ચિંતનનો વિષય આપવો જોઈએ. હવે મનને ચિંતનના વિષય જોડીને વળી પાછું મન ભાગી જવાનું, કારણ કે હજી રાગ દ્વેષ ને પેલો રસ રહ્યો, રસાસ્વાદ રહ્યો હોય. એ પણ ભગવાને કહ્યું ગીતાની અંદર, યતતો હિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરંતિ પ્રસભમ મનઃ.
ભલે બહારના પેલા સ્થૂળ કામમાંથી હું મુક્ત થયો, પણ એ મનમાં સૂક્ષ્મ કામનાઓ જે રહી ગઈ હોય એ પણ મને વારંવાર વિષયોના ચિંતનમાં ખેંચી જતી હોય છે. યતતો હ્યપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત, જેનામાં વિવેક છે, જે પ્રયત્ન કરી રહ્યો છે, એવો સંનિષ્ઠ સાધક છે, એના મનની અંદર પણ હજી વિષયોનો પેલો રસ રહી ગયો હોય. ટૂંકમાં ઇન્દ્રિયો પર મેં કાબુ પ્રાપ્ત કર્યો હોય પણ વિષયોનો રસ રહી ગયો હોય તો વિષયનો રસ વારંવાર મને વિષયોના ચિંતનમાં પ્રેરી જતો હોય. એવું થવાનું છે. તો શું કરવાનું? યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય તદ આત્મન્ય વશમ નયેત. જે કોઈ કારણસર અસ્થિર અને ચંચળ મન પોતાના ધ્યેય વિષયમાંથી વિચલિત થઈ જાય અને બહાર જતું રહે, એને વળી પાછું લઈ આવવાનું. તતસ્તતો નિયમ્ય, તે વિષયના ચિંતન મુક્ત કરીને વળી પાછા ધ્યેય વિષયમાં એને જોડવું જોઈએ. આ પ્રકારના પ્રયત્નને અભ્યાસ કહેવામાં આવે કે યોગ કહેવામાં આવે છે. બહુ અગત્યની વસ્તુ છે. ટૂંકમાં જીવનમાં સત્કર્મ હોવું જોઈએ, જીવનમાં સદવિચાર હોવો જોઈએ, અને જોડે જીવનમાં આ પ્રકારે ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન પણ હોવો જોઈએ. ભલે મુશ્કેલી પડતી હોય ઘણી બહુ, કારણ કે મનમાં જ્યાં ચંચળતા હોય, અસ્થિરતા હોય, રાગ દ્વેષ હોય તો મનને એકાગ્ર કરવો બહુ મુશ્કેલ પડતો હોય, ખૂબ સંઘર્ષ થતો હોય છે. અને છતાં પણ એ કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. અને તો હવે ગ્રંથકાર આ વસ્તુની વાત કરીને આગળ પણ ચર્ચા કરે છે. પણ આને અભ્યાસ કહેવામાં આવે છે. ભગવાન અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય એ મનને એકાગ્ર મનનો નિગ્રહ કરવા માટે, એકાગ્ર કરવા માટે, સમાહિત કરવા માટેના ઉપાયો શાસ્ત્રમાં બતાવેલા છે. અભ્યાસ અને વૈરાગ્ય. તો અહીંયા યોગની વાત કરી, અભ્યાસની વાત કરી. તો કે સુસંપાદ ક્રમાત્સોપી સવિકલ્પ સમાધિના. આમ સતત આવી રીતે મનને પોતાના ધ્યેય વિષયમાં કેન્દ્રિત કરવાના પ્રયત્નના પરિણામે લાંબા કાળે સમાધિ એટલે કે સવિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય. સવિકલ્પ સમાધિ અર્થાત હજી મને જે વિષયનું ચિંતન કરી રહ્યો છું એનું હજી મને ભાન છે, અર્થાત જ્યાં ધ્યાતા ધ્યેય અને ધ્યાન આ જે ત્રિપુટી છે એની સભાનતા હોય એ સ્થિતિને સવિકલ્પ સમાધિ કહે છે. જેનો અભ્યાસ ચાલુ રાખવામાં આવે તો છેવટે નિર્વિકલ્પ સમાધિ કહે. છેવટે આ ધ્યાન, ધ્યાતા અને ધ્યેય આ ત્રિપુટી છે એની પણ સભાનતા જતી રહે અને માત્ર ધ્યેય વિશેની જ સભાનતા રહે. આ પ્રકારની સ્થિતિને નિર્વિકલ્પ સમાધિ કહે છે. જે વિષય આપણે પસંદ કર્યો હોય એની જ માત્ર સભાનતા રહે એ પ્રકારની માનસિક સ્થિતિને નિર્વિકલ્પ સમાધિ કહે છે. તો ગ્રંથકાર કહે છે કે આ પ્રકારનો પ્રયત્ન આવશ્યક છે. આપણા મનને ધ્યેય વિષયના ચિંતનમાં જોડવાનો અને વારંવાર એને બીજા ચિંત મુક્ત કરીને એનો જોડવાનો અભ્યાસ કરો એ અત્યંત આવશ્યક વસ્તુ છે. ટૂંકમાં જે મનોરાજ્ય છે, મનની ચંચળતા છે, મનની અસ્થિરતા છે, એ મનને એક ટેવ છે. એને એવી ટેવ પડી ગઈ છે જેમ તે વસ્તુનું ચિંતન કરવાનું, એમાંથી પણ એને મુક્ત કરવાની જરૂર છે. તો જેવી રીતે બહારની કામનાઓમાંથી આ સ્થૂળ વસ્તુઓને મુક્ત કરવાની જરૂર છે, તે રીતે મનમાં જે ચંચળતા છે એમાંથી પણ મનને મુક્ત કરવાની જરૂર છે. એ પણ આ જીવદ્વૈતને અંતર્ગત છે, જીવ સૃષ્ટિ. એની ચર્ચા આવતો કરશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. काम्यादिदोषदृष्टाद्याः
कामादित्याग हेतवः प्रसिद्धा मोक्षशास्त्रेषु तानन्विष्य सुखी भव त्यज्यतामेष कामादिः मनोराज्ये तु का क्षतिः अशेषदोषबीजत्वाद् क्षतिर्भगवतेरिता ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते शक्यं जेतुं मनोराज्यम् निर्विकल्पसमाधितः सुसम्पादः क्रमात् सोऽपि सविकल्पसमाधिना काम्यादि दोष दुष्टाद्याः कामादि त्याग हेतवः આગળના શ્લોકોમાં કહેવામાં આવ્યું કે કેવી રીતે કામ ક્રોધ વગેરે દોષો તો તાત્કાલિક તરત જ દૂર કરી નાખવા જોઈએ, કારણ કે એ દોષોને જાળવી રાખવામાં આવે તો પછી જ્ઞાન પ્રાપ્ત પણ ના થાય, જ્ઞાનમાં નિષ્ઠા તો ન જ થાય, જ્ઞાન જ પ્રાપ્ત ના થાય. અને કદાચ પોતે જ્ઞાની છે એ પ્રકારનો મિથ્યા અભિમાન કોઈ સેવતું હોય તો એનું જીવન સ્વચ્છંદ બની જાય, કારણ કે પોતાની જાતને જ્ઞાની માનવાને કારણે કોઈ પ્રકારના નિયંત્રણની જરૂર ન જોઈએ. અને છેવટે એ શાસ્ત્રના નિયંત્રણ વશ ન થતા કામ ક્રોધના નિયંત્રણ વશથી મનુષ્ય જીવે વિડ વરાહાદિ તુલ્યત્વમ, એનું જીવન પેલા વરાહ જેવું થઈ જાય અને અધમ જીવન થઈ જાય. માટે આ બધા દોષનો ત્યાગ કરીને મનુષ્ય દેવની જેમ જીવવું જોઈએ, કોઈ પશુની જેમ નહીં પરંતુ દેવ જેવું જીવન જીવવું જોઈએ. અને તેથી જ્યારે પણ મનમાં કામ ક્રોધ આવા કોઈ પણ દોષો દેખાય તરત જ એને દૂર કરવા માટે તત્પર રહેવું જોઈએ. ઉપાય બતાવ્યો દોષ દૃષ્ટિ. એક તો જ્યારે પણ કોઈ કામના પૂરી કરવામાં આવે અર્થાત જ્યારે પણ કોઈ ભોગ વિષયનો ભોગ કરવામાં આવે ત્યારે એમાં શું દોષ રહેલા છે એનું મનને સતત દર્શન કરાવવું જોઈએ. એની પ્રાપ્તિમાં દોષ, એના વિયોગમાં દોષ, ભોગવતી વખતે પણ કંઈક પ્રકારનો અસંતોષ, કારણ કે સાત વિષયત્વ અર્થાત એમ વિશે પૂરતું ન હોય. દરેક દુઃખમાં કોઈનું દરેક સુખમાં કોઈને કોઈ દુઃખ મિશ્રિત થયેલું જ હોય. આ બધા દોષનું મનને દર્શન કરાવવાનું, વાસ્તવિક જે દોષ રહેલા છે એનું મને દર્શન કરાવીને વળી પાછા વિષયમાંથી સુખ પ્રાપ્ત થાય છે એના સ્વરૂપનો પણ વિચાર, કે ખરેખર વિષયમાં સુખ આપવાની શક્યતા છે કે નહીં. તો કે નહીં, આ સુખ તો એક જ છે, એક જ સ્થળે છે આત્મામાં. આત્મા જ એકમાત્ર ચેતન છે, એ જ માત્ર સુખનું સાધન કે સુખનો સ્ત્રોત કે ઉદ્ભવ સ્થાન હોઈ શકે, વિષયો ન હોઈ શકે. આ રીતે વિષયના સુખના વિચારથી, આમ દોષ દર્શનથી અને વિષય સુખના વિચારથી મનને આ વિષયની વાસનામાંથી નિવૃત્ત કરવું જોઈએ. ચાલો, એ તો હવે એક બીજા દોષની વાત કરે છે. કહેવામાં આવ્યું કે કામ ક્રોધ વગેરે તીવ્ર દોષ છે, જ્યારે મનોરાજ્ય એ મંદ દોષ છે. તો પૂછે છે કે ચાલો આ તીવ્ર દોષ તો દૂર કરીએ, પણ મનોરાજ્ય અર્થાત મનમાં જ ચિંતન કરવું. તો કોઈ બહારનો વિષય ન ભોગવું, પણ મનમાં ચિંતન કરતો હોય વિષય તો શું વાંધો છે. તો કે નહીં, જજ્જતામેશ કામાદિ મનોરાજ્ય તું કાક્ષતિ. પ્રશ્ન પૂછે છે કે ભલે ને મનોરાજ્ય હોય અર્થાત મનમાં બધા વિષયનું ચિંતન કરો, શું ખોરવાનું, શું વાંધો છે, શું ખરાબ થઈ જવાનું છે. અશેષ દોષ બીજત્વાત ક્ષતિર્ભગવતા ઈરિતા. તો કે નહીં, આ બહારના બધા દોષોનો ઉદ્ભવ છે એટલે આ મનમાંથી જ થતો હોય છે. કેવી રીતે? ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. આ વિષયોનું ચિંતનથી ધીમે ધીમે એમના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય, ધીમે ધીમે એમના પ્રત્યે કામના ઉત્પન્ન થાય, એમાં બી ક્રોધ જન્મે. અને આ રીતે બધા જ અનર્થ છે એનું મૂળ રહેલું છે આ મનોરાજ્યમાં, અર્થાત
મનમાં વિષયોનું ચિંતન કરવું, રાગ દ્વેષ પુરસ્સર વિષયોનું મનમાં ચિંતન કરવું, એમાં જ બધા દોષ રહેલા છે. અને માટે એ મનોરાજ્ય અર્થાત મનમાં જ વિષયોનું ચિંતન કરવું, એમાંથી પણ મનને મુક્ત રાખવું જોઈએ. બહારના વિષયના ભોગમાંથી મુક્ત રહેવું તો ખરું જ, પણ જોડે જોડે મનમાં પણ એ બધા વિષયોનું ચિંતન ન થાય. વિષયનું ચિંતન એટલે એવું નહીં કે આપણે જગત સાથે વ્યવહાર જ ન કરીએ, એવું નથી. તમે કહેજો કે સ્વામી કોઈ પણ કામ કરવું તો વસ્તુનું ચિંતન તો કરવું પડે. આમ રાગ દ્વેષ પુરસ્સરનું ચિંતન, ભોગ બુદ્ધિથી ચિંતન. જગતના પદાર્થોને પદાર્થો તરીકે જોતા હોઈએ તો પછી પદાર્થો સાથે વ્યવહાર કરવા માટે પણ ચિંતન કરવું પડે. કશો પણ વ્યવહાર કરવો હોય તો પછી એ વ્યવહારના વિષયમાં ચિંતન કરવું પડતું હોય છે. એવા ચિંતન કોઈ ના નથી કહેતું. એટલે જગતના પદાર્થોમાં માત્ર પદાર્થ બુદ્ધિ હોય તો વાંધો નથી, બધા ભોગ બુદ્ધિ હોય એ મુશ્કેલી. ઘણી વાર આપણે કહ્યું કે જગતના પદાર્થો ઈશ્વર સર્જેલા છે, કોઈને કોઈ ઉપયોગ માટે સર્જેલા છે, અને તેથી એ રીતે જરૂરનો ઉપયોગ થાય એમાં કંઈ વાંધો જ નથી. પણ જ્યારે એ પદાર્થોને ભોગના વિષય તરીકે જોવામાં આવે, એમના સુખના સાધન તરીકે જોવામાં આવે, ત્યારે એ દ્રષ્ટિ કોઈ પદાર્થને સુખનું સાધન ગણવું કે બીજાને દુઃખનું સાધન ગણવું, એ પ્રકારની જે દ્રષ્ટિ છે એ જ બધા અનર્થનું મૂળ છે. કારણ કે કોઈ વસ્તુને સુખનું સાધન ગણવામાં આવે એટલે એમાં આસક્તિ જન્મે, એની પ્રાપ્તિ માટેની ઈચ્છા જન્મે, અને બીજા બધા અનર્થો જન્મે કામમાંથી. કશાકને દુઃખનું સાધન ગણવામાં આવે તો દ્વેષ જન્મે, એમાંથી પણ એના જ અનર્થો જન્મે. એટલે મનમાં આ પ્રકારનો જે નિર્ણય છે કે જગતના વિષયોમાંથી મને સુખ મળે કે દુઃખ મળે, આ પણ વિષયોના વિચારમાંથી ધીમે ધીમે મનને નિવૃત્ત કરવું જોઈએ. નહીંતર આ રીતે જો વિષયનું ચિંતન કરવામાં આવે, આમ કોઈક વસ્તુને સુખનું સાધન ગણવામાં આવે અને એ રીતે એનું ચિંતન કરવામાં આવે તો એ ચિંતન અનર્થનું સાધન બને. બીજા કશાકને દુઃખનું સાધન ગણવામાં આવે અને એ રીતે એનું ચિંતન કરવામાં આવે તો પણ એ અનર્થનું સાધન બને. ટૂંકમાં માત્ર વિષયોનું ચિંતન અનર્થનું સાધન નથી, પણ એમને પ્રત્યે રાગ કે દ્વેષ પુરસ્સરનું ચિંતન અનર્થનું સાધન છે. નહીં તો કશું વ્યવહાર જ ના કરી શકીએ. કે રોજ બરોજનું કામ કરવા માટે પણ બધી વસ્તુનું ચિંતન તો કરવું જ પડે ને. ભાઈ આજે શું શાક બનાવવું છે ને શું એ બધાનું ચિંતન કરવું પડે ને, કેટલું ક્યાંથી લાવવું ને શું લાવવું, એવું ચિંતન ન કરે તો કંઈ વ્યવહાર જ ના થાય. કે કોઈ સ્થળે જવું હોય તો ભાઈ કયું વાહન કેવી રીતે, આ બધું ચિંતન કરવું પડે. પણ એમાં રાગ અને દ્વેષ ન હોય તો એ ચિંતન આપણને કોઈ મુશ્કેલી ઉત્પન્ન કરતું નથી. રાગ અને દ્વેષ સહિતનું ચિંતન એ જ બધા અનર્થનો મોહ છે. અને તેથી મનમાં જે રાગ દ્વેષના સંસ્કાર રહી ગયા છે એને પણ દૂર કરવા માટે સદા તત્પર રહેવું જોઈએ. શક્યમ જેતુમ મનોરાજ્યમ નિર્વિકલ્પ સમાધિત. તો મનનો જે સ્વભાવ છે કે બસ આવું આમ કાં તો કે કોઈ હેતુપૂર્વક અથવા વગર મફતનું જે વિષયોનું ચિંતન કર્યા જ કરવું, આવો સ્વભાવ મનનો પડી ગયો હોય. આ મનને એકાગ્ર કરવાનો અભ્યાસ ન હોય, નથી મનની ચંચળતાને કારણે, અસ્થિરતાને કારણે એને બધા વિષયોમાં ભ્રમણ કરવાની ટેવ પડી ગઈ હોય તો મનને એ ટેવમાંથી પણ મુક્ત કરવાની જરૂર છે. કેવી રીતે? નિર્વિકલ્પ સમાધિત. જે લોકોને આ યોગનો અભ્યાસ હોય એને માટે ગ્રંથકાર કહે છે કે નિર્વિકલ્પ સમાધિની એનો અભ્યાસ કરવો જોઈએ. પણ નિર્વિકલ્પ સમાધિ અર્થાત જ્યાં કોઈ વિકલ્પ જ નથી, જ્યાં દ્રષ્ટા દૃશ્ય દર્શન આ પ્રકારના વિકલ્પની રહિત માત્ર ધ્યેયાકાર વૃત્તિનું નામ છે નિર્વિકલ્પ સમાધિ. સુસંપાદ ક્રમાત સોપી, તો કે આ કંઈ સરળતાથી સંપન્ન ન થાય, પરંતુ સવિકલ્પ સમાધિના એની પહેલા સવિકલ્પ અર્થાત જ્યાં દ્રષ્ટા દૃશ્ય એ પ્રકારના ભેદનું ભાન છે એવી સવિકલ્પ સમાધિના અભ્યાસથી ધીમે ધીમે નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય. તરત પ્રશ્ન કે છે આવું કોને માટે શક્ય છે? નનુ અષ્ટાંગ યોગ યુક્તસ્ય તથા આ બધી સવિકલ્પ સમાધિ, બધું સામે આપણે ગભરાઈ ગયા. સવિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ એ તો અમારા શક્ય જ નથી. અમે તો આપણે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન આ બધા જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આ સમાધિ શક્ય છે. અમે તો એવું કરી શકતા નથી. ટૂંકમાં તો વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરી છે, અમે તો વેદાંત વિચારથી ટેવાયેલા છે, આ બધા ટેવાયેલા નથી. તો પછી જે લોકો આ રીતે અષ્ટાંગ યોગનો અભ્યાસ ન કર્યો હોય જેમણે, એમને માટે
આ રીતે મનોરાજ્યમાંથી મુક્ત થવું શક્ય છે કે નહીં? તો કે છે. તદ્રહિતસ્ય કા ગતિ. આમ અષ્ટાંગ યોગનો અભ્યાસ જેને ન હોય એને માટે શું ઉપાય છે? 62મા શ્લોકમાં એ ઉપાય કહે છે. બુદ્ધ તત્વેન ધી દોષ શૂન્યેનૈકાંતવાસિના દીર્ઘમ પ્રણવમુચ્ચાર્ય મનોરાજ્યમ વિજીયતે. મનોરાજ્યમ વિજીયતે, મનોરાજ્યમ વિનિવાર્યતે. આ મનોરાજ્ય અર્થાત આ મનની સ્વાભાવિક જે ચંચળતા છે એનું પણ નિવારણ કરી શકાય. એને પણ યોગ શાસ્ત્રમાં એક સૂત્ર છે કે ઈશ્વર પ્રણિધાનથી પણ સમાધિ પ્રાપ્ત થાય. યોગ શાસ્ત્રમાં જણાવ્યું છે ઈશ્વર પ્રણિધાનથી પણ સમાધિ સિદ્ધ થાય. ઈશ્વર પ્રણિધાન અર્થાત ઈશ્વરની આરાધના. એના બે અર્થ કરવામાં આવે છે. ઈશ્વરની આરાધના અર્થાત જે કંઈ કર્મ કરતા હોઈએ એ ઈશ્વરને આપણે સમર્પિત કરીએ, અથવા તો પ્રણવનો ઉચ્ચાર. યોગ શાસ્ત્રમાં તે એક ભગવાનનું એક નામ છે ઓમ, જે નામ છે એના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે ભગવાનના નામના ઉચ્ચારણથી પણ ધીમે 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 આપણું મન એની અંદર લીન થઈ જાય. એ જ અહીંયા ગ્રંથકાર કહે છે. પણ વસ્તુ ક્યારે આપણને ફળદાયી થાય? બુદ્ધ તત્વેન ધી દોષ શૂન્યેન એકાંતવાસિન દીર્ઘમ પ્રણવમ ઉચ્ચાર્ય. દીર્ઘ ઉચ્ચારણ કરવાનું. પ્રણવમ દીર્ઘમ ઉચ્ચાર્ય. પ્રણવનો એટલે ઓમકારનો દીર્ઘ ઉચ્ચાર. આમ સામાન્ય રીતે ઓમકારની 3 માત્રા હોય, ઓમ આવી. પણ અહીં કહે છે દીર્ઘમ ષડ દ્વાદશાદિ માત્રોપેતમ, 6 માત્રા 12 માત્રા આવી રીતે. તો 6 માત્રા ઓમ 6 એટલે જે અ બોલવામાં જેટલો સમય જાય એને 1 માત્રા કહેવાય. આ 2 માત્રા. જેવી રીતે 6 માત્રા સુધી આપણે ઓમ એ રીતે ઉચ્ચારણ કરીએ. દીર્ઘ નાભીમાંથી જેવી રીતે જાણે કે વાયુ ત્યાં ઉદ્ભવનું સ્થાન હોય એનું ત્યાંથી ધ્વનિ આવતો હોય, અને આ રીતે દીર્ઘ પ્રણનું ઉચ્ચારણ આ પ્રકારના અભ્યાસથી પણ મનોરાજ્યમ વિજયતે, મનના મનોરાજ્ય પર ધીમે ધીમે આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ, અર્થાત મનોરાજ્યનું પણ નિવારણ કરી શકીએ. ટૂંકમાં આ રીતે પણ આપણે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ. ઓમ એવો કંઈ નિયમ નથી. કોઈ પણ ભગવાનનું નામ, જે આપણું પ્રિય નામ હોય તે રામ, એક પણ આ ઓમ એ ઉચ્ચારણ માટે, કારણ કે ઓમ નામ ભગવાનનું એવું છે કે અકાર ઉકાર મકાર 3 માત્રાથી ઓમ બનતો હોય. અકાર એવો છે કે બધા જ ધ્વનિનું ઉચ્ચારણ અકારથી શરૂ થાય, અર્થાત સૌથી પહેલો ધ્વનિ છે અ. અને મ કેવો ધ્વનિ છે? બધા ધ્વનિનું એનું લય પણ મ એ સૌથી છેલ્લો ઉચ્ચાર. એટલે ટૂંકમાં આપણે આપણું મોં ખોલીને ઉચ્ચારણ કરીએ ત્યારે અ એવું ઉચ્ચાર નીકળે, અને જ્યારે આપણે મોં બંધ કરીને ઉચ્ચારણ કરીએ તો મ એવું ઉચ્ચાર નીકળે. એ દ્રષ્ટિએ ઉચ્ચારણમાં આ ઓમકારની વધારે વિશિષ્ટતા છે. રામ પણ ચાલે એવું છે, પણ પછી શિવ એવું કરવું મુશ્કેલ છે. કૃષ્ણ એ તો કઈ બહુ વિચિત્ર નામ છે, એટલે ટૂંકમાં એવું આ પ્રકારનો ઉચ્ચાર મુશ્કેલ છે. વિચિત્ર નામ એટલે આ રીતે કહેવામાં આવે છે ટૂંકમાં. તો એ દ્રષ્ટિએ ઓમ અહીંયા એનું એ માટે વિધાન કરવામાં આવ્યું છે. તો એ પ્રકારનો આપણને સલાહ આપવામાં આવે છે કે આવી રીતે ઓમ એનું ઉચ્ચારણથી. પણ એવું છે ને, જેને એ પ્રકારનો કોઈ સંસ્કાર ન હોય એને ઉચ્ચારણથી એટલો બધો લાભ નથી થતો. ઓમમાં જેની બ્રહ્મબુદ્ધિ હોય એને વધારે લાભ થાય. માત્ર ઉચ્ચારણથી જ આપણું મન લીન થઈ જવું નથી. ઉચ્ચારણની સાથે સાથે મનમાં જ્યારે ભાવના પણ હોય, ઓમમાં બ્રહ્મબુદ્ધિ હોય તો એ ભાવના પણ અત્યંત આવશ્યક છે. અને તેથી જે કોઈ નામ આપણને પ્રિય હોય, જે નામના ઉચ્ચારણથી આપણા હૃદયની અંદર ભાવના જાગૃત થતી હોય, એ નામનો દીર્ઘ ઉચ્ચારણ એ પણ આપણા મનને એકાગ્ર કરવા માટે, મનને ચંચળતામાંથી મુક્ત કરવા માટે અત્યંત ઉપયોગી સાધન છે.
પણ એને માટે પણ થોડીક શરતો કહે છે અહીંયા. એકાંતવાસીના, આ ઉચ્ચારણ ક્યાં કરવું છે? એકાંતવાસીના, એકાંત સ્થાનની અંદર. કેમ? વિજન દેશ નિવાસશીલેન પુરુષેણ. આ એકાંતવાસી શબ્દ વાપર્યો. એકાંતવાસમાં એક ઇન પ્રત્યય લગાવ્યો. એકાંતવાસી એટલે એકાંતવાસી. આ ઇન પ્રત્યયનો સ્વભાવ છે કે સ્વભાવનું દર્શન કરાવે છે. એકાંતવાસી અર્થાત એકાંતમાં વાસ કરવો એ જેને માટે જેનો સ્વભાવ છે. એકાંતનું સેવન કરવું એ જેનો સ્વભાવ છે એને એકાંતવાસી કહેવાય. આમ બ્રહ્મચર્યનું સેવન કરવું એનો સ્વભાવ છે બ્રહ્મચારી કહેવાય. સંન્યાસનું સેવન કરવું જેનો સ્વભાવ છે સંન્યાસી. ઇન આમ હવે જ્યારે ઇન પ્રત્યે લાગે ત્યારે સ્વભાવનું સૂચન કરે છે. એકાંતવાસીન, એકાંતમાં નિવાસ કરવો એ જેનો સ્વભાવ છે. અર્થાત એકાંતમાં જે સ્વસ્થતાથી અને પ્રસન્નતાથી રહી શકે છે. એવું ક્યારે બને? બુદ્ધ તત્વેન ધી દોષ શૂન્યેન. આવું હોય તો ધી દોષ શૂન્યેન. ધી એટલે બુદ્ધિ. આ બુદ્ધિમાં જે દોષ છે, રાગ, દ્વેષ, આ બધા જે દોષો છે એ બધા કામ, ક્રોધ, આ કામ, ક્રોધ કે રાગ, દ્વેષ વગેરે જેવા બુદ્ધિના દોષો છે એ દોષોમાંથી મહદ અંશે જે મુક્ત થઈ ગયો છે એ મનુષ્ય જ ખરેખર એકાંતનું સેવન કરી શકે, અથવા એવા જ મનુષ્યને એકાંતનું સેવન લાભદાયી થાય. એકાંતના સેવનનો મુખ્ય લાભ એ છે કે આપણે બહારના બધા વિક્ષેપમાંથી મુક્ત રહી શકીએ. કોઈ હોય આપણી સાથે તો હંમેશા કંઈક વાત કરવાની ઈચ્છા જન્મે. વાણી એ પણ આપણા એકાંતનો ભંગ કરે અથવા મનમાં વિક્ષેપ પાડે. અને નહીં તો કોઈ હોય તો સાંભળવું પડે. બીજું કંઈક થાય તો બોલવું પડે અથવા સાંભળવું પડે તો પણ વિક્ષેપ જન્મે. અને બીજું બધું આડું હોય બીજા લોકો તો જોવું પડે. ટૂંકમાં આંખમાંથી વિક્ષેપ જન્મતો હોય છે, કાનમાંથી વિક્ષેપ જન્મતો હોય છે, વાણીમાંથી વિક્ષેપ જન્મતો હોય છે, મનમાંથી વિક્ષેપ જન્મતો હોય. તો એકાંત પ્રદેશનું સેવન કરવાથી ચક્ષુમાંથી, વાણીમાંથી અને કર્ણમાંથી આ બધા કાનમાં આજે બધા વિક્ષેપ જન્મવાની સંભાવના છે એ સંભાવના તો આપણે મુક્ત રહી શકીએ. પણ આપણું મન પણ ઘણા બધા વિક્ષેપો ઉત્પન્ન કરી શકે. જો મનમાં આ પ્રકારના પ્રબળ તીવ્ર રાગદ્વેષ હોય તો એ રાગદ્વેષ મનને વિક્ષિપ્ત કરતા હોય છે. એટલે કે ધી દોષ શૂન્યેન. તો જેના મનમાંથી આ રાગદ્વેષ વગેરે પ્રબળતા, એની પ્રબળતા રહી નથી, કદાચ થોડા ઘણા રહ્યા હોય તો ટૂંકમાં રાગદ્વેષ મનમાં જન્મે અને આપણે એમને કાબૂમાં લાવી શકીએ કે આપણે મનને શાંત કરી શકીએ તો વાંધો નથી. પણ આપણા મનમાં કંઈ દ્વેષ જન્મ્યો, રાગ જન્મ્યો, કંઈ ક્રોધ જન્મ્યો અને પછી બસ આપણે તો એને કાબૂમાં ના લાવી શકીએ, આપણે પ્રભાવિત થઈ જતા હોઈએ તો પછી એ લોકો આપણું સંચાલન કરે. પછી તો એમને મજા પડી જાય. કારણ કે પછી આપણી પાસે એકાંત પ્રદેશમાં તો આપણી પાસે કોઈ જાતનું સાધન રહ્યું જ નહીં ને. અહીંયા તો ટીવી ચલાવી દઈએ, આપણા મનમાં કંઈ ગડબડ થાય તો ટીવી ચલાવીએ, ફોન કરીએ, વાત કરીએ, છાપું આવું કરીએ. તો એકાંતનો અર્થ કે આપણા મનને આવી જાતના કોઈ પ્રકારનું ડિસ્ટ્રેક્શન એટલે કે આવી કોઈ પ્રકારનો વ્યવસાય મળી જ ના શકે. અને જ્યારે એવો મનને વ્યવસાય ન મળતો હોય ત્યારે પેલા લોકો બરોબર વધારે મજબૂત બને, વધારે બળવાન બને. જેમ કે આપણે જપ કરવા બેઠા હોઈએ અને મનને જ્યારે બીજો વ્યવસાય ન હોય ત્યારે પેલા કેવા આપણે દમન કરતા હોય છે. નહીતર આપણે તક ના આપીએ, મનમાં ઉઠે ને આપણે તરત કંઈક આપણા મનને કશાક ને કશાક કામે લગાડી દઈએ. એમ કરીને સામાન્ય રીતે આપણે મનને આ બધી પીડામાંથી મુક્ત રાખતા હોય છે. નહીં તો આપણું મન આપણા રાગ દ્વેષ એવા રંજાડ કરે અંદર. જેમ અર્જુન કહે છે ને, ચંચલમ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. એકદમ હઠીલું છે અને મનને વ્યાકુળ કરી નાખે અને વ્યાકુળતા ઉત્પન્ન કરનારો છે. આવું મન છે. એટલે મહદ અંશે જ્યારે આ બધા રાગદ્વેષ રૂપી આંતરિક દોષો પણ દૂર થયા હોય, ટૂંકમાં આપણું મન સામાન્ય રીતે પ્રસન્ન હોય. ધી દોષ શૂન્ય એનો અર્થ એ કે જે સામાન્ય રીતે મનની પ્રસન્નતા જાળવી શકે છે એવો મનુષ્ય. એવું પણ ક્યારે બને? બુદ્ધ તત્વેન. તો જેને તત્વનું જ્ઞાન છે, અર્થાત જેને શાસ્ત્રનું શ્રવણ કર્યું છે, મનન કર્યું છે અને એ રીતે તત્વનું જેને જ્ઞાન છે અને તત્વના જ્ઞાનથી પણ આપણે આ બધા દોષો દૂર કરી શકતા હોઈએ છીએ. તો તત્વનું જેને જ્ઞાન છે
અને જેનું મન આવા બધા આંતરિક દોષોથી મહદઅંશે મુક્ત છે, એ મનુષ્યમાં હવે આ મનની અસ્થિરતા કે મનની ચંચળતા નામનો એક રહ્યો સયો જે અવરોધ છે એ દૂર કરવા માટે આ રીતે એકાંતના સેવનની વાત કરવામાં આવે છે. દીર્ઘમ પ્રણવમ ઉચ્ચાર્ય, આ પ્રણનો દીર્ઘ ઉચ્ચાર કરવાથી મનોરાજ્યમ વિજયતે, તો મનની જે ચંચળતા અસ્થિરતા એના પર ધીમે ધીમે આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ, અર્થાત એ મનોરાજ્યનું નિવારણ કરી શકીએ. તો પેલા રાગદ્વેષ કેમ થાય, એનામાં કેમ જાય એનો ઉપાય બતાવ્યો કે દોષ દર્શનથી અને આ રાગદ્વેષના સ્વભાવના, રાગદ્વેષના સ્વરૂપના ચિંતનથી કે કેમ વસ્તુ પ્રત્યે મને રાગ છે, કેમ એના પ્રત્યે દ્વેષ છે. આમ એ રાગ અને દ્વેષના સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. તો આપણને જણાશે કે રાગ અને દ્વેષ બંને અવિવેકમાંથી ઉત્પન્ન થયા હોય છે. રાગ દ્વેષ હોવા માટે ખરેખર આપણી પાસે કોઈ વાજબી એવું કારણ નથી હોતા. વસ્તુ માટે આપણે એક વ્યક્તિગત દ્રષ્ટિ હોય, એમાંથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય. વસ્તુ માટે આપણી જો એક સર્વાંગ દ્રષ્ટિ હોય, સર્વગ્રાહી દ્રષ્ટિ હોય તો રાગ દ્વેષ ઉત્પન્ન ના થાય. કારણ દરેકની અંદર ગુણનો દોષ બંને રહેલા છે. માત્ર ગુણનું ચિંતન કરીએ તો રાગ ઉત્પન્ન થાય, માત્ર દોષનું ચિંતન કરીએ તો દ્વેષ ઉત્પન્ન થાય. પણ જો આપણે સર્વગ્રાહી દર્શન કરીએ તો ગુણ દોષ બંને બેલેન્સ થઈ જાય. તેથી રાગ દ્વેષને બહુ અવકાશ ન રહે. ટૂંકમાં પદાર્થો પ્રત્યે કે વ્યક્તિઓ પ્રત્યે કે જગત જે પ્રત્યે રાગ દ્વેષ હોવાનું કારણ અવિવેક છે. એનો સ્વભાવ કરતા અવિવેક વધારે જવાબદાર છે. સ્વભાવ જેનું છે તે છે. ટૂંકમાં વીંછી તો સો કર ડંખું છે, શું કરીએ આપણે? એના આપણે દ્વેષ રાખવાનો અર્થ જ નથી, અને આપણે હોતો એ નથી. વીંછી માટે આપણે દ્વેષ ના હોય. વીંછી ધારો કે દેખાય તને શું કરવા નક્કી કરી લઈએ. આપણો દ્વેષ ક્યાં હોય? મોટે ભાગે માણસો માટે જ હોય. ભાગ્યે જ આપણે પથ્થરો માટે દ્વેષ હોય, અને ઝાડ માટે દ્વેષ હોય, અને આ બધા માટે બહુ ભાગ્યે દ્વેષ હોય. પણ જ્યાં અપેક્ષા હોય ત્યાં હંમેશા દ્વેષ કે રાગની સંભાવના છે. આપણે ઝાડને ઝાડ રૂપે સ્વીકારી લઈએ છીએ, એટલે એને પ્રત્યે રાગ દ્વેષ નથી હોતા. એ છે એવું ના સ્વીકારતા એના પ્રત્યે દ્વેષ જન્મે કે કેમ વધતું નથી, કેમ આમ નથી, કેમ. એટલે ટૂંકમાં એવી કોઈ અપેક્ષા હોય તો ત્યાં પણ હોઈ શકે. પણ ટૂંકમાં આ બધી જીવનની આપણી ઘણી બધી અપેક્ષાઓ હોય છે, આગ્રહ હોય છે. કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે વસ્તુઓ જેવી છે તેના કરતાં જુદી હોવી જોઈએ, બધી વસ્તુઓ મને અનુકૂળ હોવી જોઈએ. આમ બધું મને અનુકૂળ હોય એ પ્રકારના આગ્રહો પણ આપણામાં રાગદ્વેષ જન્મે. આપણે જ્યારે વિચાર કરીએ તો સમજાશે કે રાગદ્વેષે પણ મનની ઉપજ છે. પણ સ્વામીજી આવું હોય તો દ્વેષ થાય જ ને. એવું કંઈ નિયમ નથી કે દ્વેષ થાય. આપણે જાણે કે આવું જ છે તો પછી શું, આવું જ છે પછી શું, તો દ્વેષ ના થાય. આવું કેમ છે એ જુદો પ્રશ્ન છે. આવું કેમ છે એ ભગવાન જાણે. હવે એવું છે ને, જેણે આ જગતની રચના કર્યું એ જાણતો હશે કે વસ્તુ કેમ આવી છે. એનું જજમેન્ટ એટલે કે એનો ન્યાય એને આપણે સોંપી દઈએ તો દ્વેષ ન જન્મે. પછી વ્યવહાર શું કરવો આપણે નક્કી કરવાનું. એવું નથી કે દ્વેષ ન હોય એટલે આપણે આપણી જાતને હંમેશા એવી સ્થિતિમાં મૂકવી કે આપણે લોકો દુઃખ આપ્યા કરે, એવું નથી કહેતો. પણ આપણો વ્યવહાર રાગ અને દ્વેષ રહિત ન હોય તો ખબર પડે કે ભાઈ કેવી રીતે આપણે વ્યવહાર કરવો, જેથી કોઈને માર્ગમાં ના આવીએ, કે કોઈ આપણા માર્ગમાં ના આવે, કે કોઈ આપણે દુઃખ ના આપે, કે કોઈને દુઃખ આપવા ના દઈએ. બસ કેવી રીતે તો આપણે ક્યાંથી ક્યાં હટી જવું, ક્યાંથી શું કરવું. રાગદ્વેષ જો મનમાં નહીં હોય તો મન સ્વસ્થતાથી વિચાર કરે તને બધો માર્ગ જડશે ખરો. પણ એકવાર મનમાં પેલો ક્રોધ ને કશુંક આવ્યું કે રાગ કે દ્વેષ આવ્યો, પછી મન સ્વસ્થતાથી વિચાર કરી શકતું નથી, અને તેથી એ પરિસ્થિતિનો ઉકેલ નથી કરી શકતું. ચાલો જે હોય તે, પણ એ બધા ધી દોષ શૂન્ય. ટૂંકમાં આ ધીના દોષ દૂર કરવાની જરૂર છે. તો પછી આપણને આ જપ કે પ્રણવનો ઉચ્ચાર જે છે એ આપણા મનને સંકલિત કરવામાં, મનને સંગ્રહિત કરવામાં અત્યંત ઉપયોગી છે. એટલે ગ્રંથકાર આ છેલ્લા શ્લોકોની અંદર મનોરાજ્ય પર વિજય પ્રાપ્ત કરવા માટે મનની એકાગ્રતા માટે ખૂબ ભાર દે છે. અને તે માટે મનોરાજ્ય વિજય કિમ ભવતી,
આપણે તો દ્રષ્ટિ આટલી જ છે કે આપણે આ મનોરાજ્ય સાથે કે મનની એકાગ્રતા એટલો જ સંબંધ છે કે આપણું મન બીજા વિક્ષેપથી મુક્ત હોય તો આપણે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકીએ. અને મન હજી જો બીજા બધા પરિબળોના પ્રભાવમાં હોય તો નિષ્ઠા પ્રાપ્ત ન કરી શકીએ. એટલે જ્ઞાન હોવું એટલું જ આવશ્યક નથી, પૂરતું નથી, પરંતુ એમાં નિષ્ઠા હોવી પણ આવશ્યક છે. અને તેથી આ જ્ઞાન નિષ્ઠામાં જ અવરોધકો છે. એની ખાસ પછી વાત કરવામાં આવી કે રાગદ્વેષ અને મનની ચંચળતા. તો આ રીતે મન સંપૂર્ણ રીતે આપણા મન પર સંપૂર્ણ પ્રભુત્વ જ્યારે આવે તો એ પ્રકારની માનસિક સ્થિતિ આપણે પ્રાપ્ત કરીએ તો પણ એમાં આપણને શું લાભ છે? 63મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે. જીતે તસ્મિન વૃત્તિ શૂન્યમ મનસ્તિષ્ઠતિ મૂકવત એતત પદમ વસિષ્ઠેન રામાય બહુધેરિતમ. જીતે તસ્મિન વૃત્તિ શૂન્યમ મનઃ તિષ્ઠતિ મૂકવત. આમ જ્યારે મનોરાજ્યને જીતી લેવામાં આવે ત્યારે મન મૂકવત તિષ્ઠ વૃત્તિ શૂન્યમ તિષ્ઠતિ, સર્વવૃત્તિઓથી રહિત, મૂકવત જેમ માણસ મૂગો હોય અને બોલી ન શકે તેવી રીતે મન પણ મૂગું થઈ જાય. આમાં એક જ વસ્તુ છે કે મનનો પણ આખો દિવસ બબડાટ કર્યા કરો. જેમ આપણે વાણીથી બબડાટ કર્યા કરતા હોઈએ છીએ તેવી રીતે આપણું મન પણ બબડાટ કર્યા કરતું હોય છે. એ બબડાટ કર્યા કરવાનો હેતુ છે અંદરનો અજંપો. અંદર અજંપો હોય એટલે અજંપો આપણી વાણી દ્વારા બહાર આવતો હોય અથવા મનના અજંપા દ્વારા, મનના બબડાટ દ્વારા બહાર આવતો હોય. તો મનનો જે બબડાટ છે એમાંથી દૂર થવાની જરૂર છે. એટલા માટે આ પ્રકારના અભ્યાસની પણ જરૂર હોય કે જેથી મન બધા જ બબડાટથી મુક્ત થઈ જાય. એટલે અહીં દૃષ્ટાંત આવે મનસ્તિષ્ઠતિ મૂકવત. યથા મૂક સકલ વાગ વ્યવહાર રહિત તિષ્ઠતિ. જેમ મૂગો મનુષ્ય બધા વાણીના વ્યવહારથી રહિત હોય છે તથા મનોબી સર્વ વ્યાપાર રહિતમ અવતિષ્ઠતે. અને એ રીતે મન પણ બધા પ્રકારના વ્યાપારથી કે બધા પ્રકારના બબડાટથી કે બધા પ્રકારની પ્રવૃત્તિથી શાંત હોય એ પણ ઈચ્છનીય છે. એ પુરુષાર્થ નથી. વેદાંત શાસ્ત્ર આ વૃત્તિ રહિત મન વગેરેને મહત્વ નથી આપતું. વેદાંત શાસ્ત્રમાં વિવેકને મહત્વ આપે છે. અને છતાં પણ આપણું મન શાંત હોય અથવા આપણી ઈચ્છા પ્રમાણે આપણે મનને જ્યાં જોડવું હોય ત્યાં જોડી શકીએ. આપણી ઈચ્છા પ્રમાણે મનને એની પ્રવૃત્તિઓ નિવૃત્ત કરી શકીએ એટલી સ્વતંત્રતા આપણામાં હોવી જોઈએ. ટૂંકમાં ધારો કે મન કોઈ વિચારધારામાં ચડી ગયું હોય અને હમણાં ગયા વખતે આપણે ચર્ચા કરી કે માત્ર એક કે બે વિચાર મનમાં આવે એ એટલા બધા અનર્થકારી નથી, પણ એકનો એક જ વિચાર મનમાં દોહરાયા જ કરે તો ધીમે ધીમે એક વેગ પકડતો હોય છે, એક આવેગનું સ્વરૂપ લેતો હોય છે અને ત્યાર પછી એના પર કાબુ રાખવો અત્યંત કઠિન થઈ જતો હોય છે. આપણે જોયું કે ભાઈ મન આ વિચારધારામાં જઈ રહ્યું છે, એ અનર્થ ઉત્પન્ન કરવાનું છે, આપણે મનને બોલાવી લઈએ. આ પ્રકારની સ્વતંત્રતા આપણામાં હોવી જોઈએ, એટલે એ કેળવી જોઈએ. ટૂંકમાં આપણે મનના ગુલામ ન હોઈએ, આપણે મનના કાબુમાં ન હોઈએ, પરંતુ આપણી ઈચ્છા પ્રમાણે મનને આપણે નિવૃત્ત કરી શકીએ, આપણી ઈચ્છા પ્રમાણે મનને પ્રવૃત્ત કરી શકીએ. આ એક મહાન સિદ્ધિ છે. એના વડે ખૂબ અભ્યાસની આવશ્યકતા છે. અભ્યાસ એનું તો કાઉન્તે વૈરાગ્યને છે ગૃહ્યતે. વૈરાગ્યની જરૂર છે. રાગદ્વેષને કારણે જ મન સતત આ રીતે અસ્થિર હોય છે. અને જોડે જોડે અભ્યાસ, મનને રાગદ્વેષ મુક્ત કરવાનો અભ્યાસ અને જોડે જોડે મનને એના ધ્યેય વિષયમાં જોડવાનો અભ્યાસ. અભ્યાસ એને તો કાઉન્તે વૈરાગ્યને છે ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય. એતત પદમ વસિષ્ઠેન રામાય બહુધા ઈરિતમ. તો યોગ વાસિષ્ઠનો ઘણો આધાર લેતા હોય છે આ ગ્રંથકાર કે વસિષ્ઠેના યોગ વાસિષ્ઠ ગ્રંથની અંદર વસિષ્ઠ ઋષિએ રામચંદ્રજીને જે ઉપદેશ કર્યો એમાં વારંવાર આ મનોરાજ્ય પર વિજય પ્રાપ્ત કરવો,
કે મનને આ પ્રકારે શાંત કરવું એ પ્રકારની સિદ્ધિ એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે ખૂબ ભાર દેવામાં આવે છે. બહુધા એ રીતે ઘણી રીતે ભગવાનને વશિષ્ઠ ઋષિએ કહેલું છે કેવી રીતે સાધકે પોતાના મન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. ભગવાન પણ કહે છે મને એવ મનુ અને ભગવાન કહે છે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મન. આપણું મન જ આપણો મિત્ર બની શકે, આપણું મન જ આપણો શત્રુ પણ બની શકે. તેથી મનને મિત્ર બનાવવું અત્યંત આવશ્યક છે. મિત્ર બન્યું હોય તો ધીમે ધીમે આપણે એની બધી પ્રવૃત્તિમાંથી શાંત કરી શકીએ. જો મન મિત્ર ના બન્યું હોય તો એને પ્રવૃત્તિમાંથી મુક્ત કરવું ખૂબ મુશ્કેલ છે. પછી તો આંતરિક સંઘર્ષ એક ચાલતો હોય છે. એવા સંઘર્ષની આપણે વાત નથી કરતા. વિવેક અને વિચારપૂર્વક મનને આપણું મિત્ર બનાવવું જોઈએ. મનની મૂંઝવણોમાંથી મનને મુક્ત કરવું જોઈએ. મનમાં જે ચંચળતા છે, વિક્ષેપ છે, એનું કંઈક કારણ છે. મનને કંઈક મૂંઝવણ છે, મનમાં કંઈક ગેરસમજ છે, મનમાં કંઈક વિપરીત બુદ્ધિ છે. અને તેથી વેદાંતમાં મનને સમજવા પર બહુ ભાર આપવામાં આવે છે. મનની સાથે બહુ ચેડા કરવા કરતાં મનને સમજવાની જરૂર છે. ખાલી મન જ્યારે સંઘર્ષ કર્યા જ કરવો એમ કરી કરીને ઘણીવાર મન વિકૃત બની જતું હોય છે. એના માટે મનને સમજવાની ખૂબ જરૂર છે. આપણા મનમાં રહેલા જે કંઈ રાગ દ્વેષ જે કંઈ વસ્તુ હોય એ બધાને સમજવાની આવશ્યકતા છે. શા માટે આ રાગ જન્મ્યો, શા કારણે દ્વેષ જન્મ્યો,